Namaste students. This one is second video for project. In first video, I explained client side of this project. Now in this video, I am going to explain admin side of this project. આ વિડીયોમાં આપણે admin side જે છે એ જોવાના છીએ. First, you need to first you need to create one folder, admin folder in your project like this. Okay, your main project folder name is project 21. Okay, in that folder there are client side pages, image folder, database app data. Okay, and maybe other folders or files are there. So in this folder you need to create admin folder. આપણે અહીંયા જે છે એ એક એડમિન ફોલ્ડર ક્રિએટ કરવાનું છે અને એમાં આપણે જે બધી ફાઇલ્સ રાખશું એ બધી admin side ની files જે હશે એ રાખશું. Okay, we will create all the files related admin in this folder only. First, you need to copy images folder related to template only. Clearly હું તમને અહીંયા મેન્શન કરું છું, તમારે પ્રોડક્ટ રિલેટેડ ઇમેજીસની વાત નથી કરતો. જો તમારે અહીંયા ટેમ્પલેટ રિલેટેડ ઇમેજીસ ફોલ્ડર હોય, એની CSS હોય, જાવાસ્ક્રિપ્ટ હોય, તો એ જે રીતના તમે ક્લાયન્ટ સાઇડ રાખેલું હતું સિમિલરલી એવી રીતના આપણે એડમિન સાઇડ પણ અહીંયા મૂકશું. સો ક્રિએટ વન image folder or copy image folder, JavaScript file, CSS file, same as you created on client side. Okay, then next one is create master page. ફરીથી એકવાર રિપીટ કરું છું, ક્લિયરલી સમજજો. તમારે જે ટેમ્પલેટ ડાઉનલોડ કર્યું હોય એની સાથે ઇમેજીસ ફોલ્ડર આવ્યું હશે, જાવાસ્ક્રિપ્ટની ફાઇલ હોઈ શકે છે, jQuery હોય, CSS ફાઇલ હોય, એ જે કોઈ પણ ફાઇલ હશે એ તમે ક્લાયન્ટ સાઇડ યુઝ કરી હશે. સિમિલરલી એવી રીતના તમારે અહીંયા પણ એનો યુઝ કરવાનો થશે. એટલે આપણે અહીંયા એડમિન નામના ફોલ્ડરમાં જે છે એ આપણે બધી ઇમેજીસ અને ફાઇલ્સને આપણે અહીંયા કોપી કરીને મૂકી દઈશું. અનધર વે એવો છે કે આપણે દરેક જગ્યાએ પાથ છે એ ચેન્જ કરતા જઈએ, એ ન કરવું પડે. એટલા માટે આપણા માટે વર્ક ઇઝી રહે, એટલા માટે આપણે એ જ કરીએ કે બેટર કે ઇમેજીસ ફોલ્ડર, jQuery, CSS, જાવાસ્ક્રિપ્ટ આ બધી ફાઇલ જે ફોર્મેટમાં હતી, જે રીતના હતી એ જ રીતના કોપી પેસ્ટ કરી અને અહીંયા આપણે રાખશું. લાઈક અહીંયા CSS ફાઇલ મારે ઇમેજીસ ફોલ્ડરમાં ક્લાયન્ટ સાઇડ હતી. ઓકે, તો એ જ રીતના હું અહીંયા પણ એડમિન સાઇડ રાખીશ. ઓકે, માં હું કોઈ ચેન્જ નહીં કરું. નેક્સ્ટ વન ઇઝ ક્રિએટ માસ્ટર પેજ. માસ્ટર પેજ જે રીતના તમે ક્રિએટ કર્યું છે ક્લાયન્ટ સાઇડ, સિમિલરલી એવી રીતના તમે ક્રિએટ કરાવડાવી શકો છો એડમિન સાઇડ. પણ અહીંયા આપણે ધ્યાન એ રાખવાનું કે એડમિન સાઇડ જે છે ઓનલી ફોર એડમિન. ઓકે, એક ક્લાયન્ટને બેટર ડિઝાઇનિંગ પ્રોવાઈડ કરવામાં ને એવું કોઈ અહીંયા રિક્વાયરમેન્ટ નથી. આપણે અહીંયા એક નોર્મલ ડિઝાઇન હોય જે કદાચ હેવી લોડ ન હોય તો વધારે સારું. લાઈવ વેબસાઇટ રાખેલી હોય એ પર્પઝ થ્રુ તમને કહું છું કે એટલો લોડ ઓછો લેશે સર્વર ઉપર, અને આપણે અહીંયા નોર્મલ ડિઝાઇનની વેબસાઇટ રાખી હોય તો ચાલે, ઓર સેમ જે આપણું ટેમ્પલેટ હતું એનું એ ટેમ્પલેટ આપણે અહીંયા યુઝ કરી લઈએ તો ચાલે. મેં અત્યારના સેમ એનું એ ટેમ્પલેટ રાખી લીધું છે, પણ તમારે લાઈક અહીંયા મેં બધી જે લિંક્સ રાખી છે એમાં કોઈ ચેન્જીસ નથી કરેલા. અહીંયા બધી વધારાનો કન્ટેન્ટ જે કાંઈ આવતો એ એઝ ઇટ ઇઝ ટેમ્પલેટનો રાખેલો છે, પણ તમારા જે ટેમ્પલેટ હોય એમાં તમારે ટોપિક રિલેટેડ જે કાંઈ કન્ટેન્ટ હોય એ આવતો હશે. એ કદાચ અહીંયા ન રાખો તો પણ ચાલે, કેમ કે એડમિન તો પોતે કન્ટેન્ટ આ બધો સેટ કરાવડાવેલું હોય એને, એ બધો કન્ટેન્ટ રાખતો હોય છે. સો એડમિન માટે થઈને જસ્ટ આપણે બેઝિક એક ડિઝાઇન રિક્વાયરમેન્ટ હોય જેમાંથી બધા મેનુ એક આપેલા હોય, એમાંથી બધા પેजेस ઓપન થઈ શકે, બેઝિક ડિઝાઇન હોય તો ચાલે. તો એવી રીતના આપણે માસ્ટર પેજ અહીંયા ક્રિએટ કરશું. માસ્ટર પેજ ક્રિએટ કર્યા પછી સેકન્ડ પાર્ટ તમારે ક્રિએટ કરવાનું આવશે હોમ પેજ. હોમ પેજમાં અહીંયા વધારે કોઈ કન્ટેન્ટ ન મૂકો તો ચાલે, તમારે રિક્વાયરમેન્ટ હોય તો તમે એડ કરાવડાવી શકો છો. અહીંયા મેં વેલકમ ટુ એડમિન પેનલ આપેલું છે. તમારે ડિફરન્ટ મેનુ આપવા હોય તો તમે અહીંયા ડિફરન્ટ મેનુ પણ આપી શકો છો. લાઈક મેં અહીંયા મેનુમાં તો આપેલું જ છે, પણ અહીંયા તમારે એક ઇમેજ મૂકવી હોય અને એમાં રજિસ્ટ્રેશન ની લિંક રાખવી હોય તો એવી રીતના તમે રાખી શકો છો.
ઓકે, મેં અહીંયા વેલકમ ટુ એડમિન પેનલ એટલે એક મેસેજ આપેલો છે હોમ પેજ ઉપર. તો આ એક સેકન્ડ પેજ તમારે હોમ પેજ ક્રિએટ કરવાનું રહેશે. આ પેજ હું રિપીટેડલી એક્સપ્લેન નથી કરતો, માસ્ટર પેજ, હોમ પેજ, કેમ કે એ પેજ આપણે ઓલરેડી કમ્પ્લીટ કરી ગયા છીએ ક્લાયન્ટ સાઇડ. વી ઓલરેડી કમ્પ્લીટેડ ધીસ બોથ પેજ, માસ્ટર પેજ, હોમ પેજ ઇન ક્લાયન્ટ સાઇડ. અને અહીંયા બીજું કોઈ કોડિંગ પણ નથી, કેમ કે આપણે જે ટેમ્પલેટ છે એમાંથી જ કન્ટેન્ટ કોપી કરી અને મૂક્યો હશે. તો તમે જે માસ્ટર પેજ જે છે એ કેવી રીતના ક્રિએટ કરવું એ જોઈ ગયા છો, તો એવી જ રીતના અહીંયા આપણે એ જ ક્રિએટ કરવાનું આવશે. અને કદાચ તમારું જે લાસ્ટ ટાઈમનું માસ્ટર પેજ છે મોસ્ટલી ઓલમોસ્ટ એ જ રહેતું હશે, થોડા ઘણા ચેન્જીસ કરવા હોય તો એમાં એ રીતના થઈ શકે છે. નેક્સ્ટ વન, પેજ લોગિન પેજ. હવે હોમ પેજ કે એક પેજ જે છે એ આપણે ઓપન ન થઈ શકવા જોઈએ, રાઈટ? કોઈ પણ પેજ જે છે એ આપણે અહીંયા ઓપન ન થઈ શકવા જોઈએ જ્યાં સુધી લોગિન ન કરે યુઝર ત્યાં સુધી. કેમ કે આ વેબસાઇટ એક કયો પાર્ટ છે, કઈ સાઇટ છે આમાં? ક્લાયન્ટ એડમિન સાઇટ છે. ક્લાયન્ટ સાઇટ આપણે કરી ગયા કે જે યુઝર નોર્મલી લાઈક આપણે વેબસાઇટ કોઈ પણ ઓપન કરાવડાવતા હોઈએ, જે સર્વર ઉપર ક્યાંય રાખેલી હોય, તો આપણે એઝ અ ક્લાયન્ટ થતા હોય તો આપણે એ વેબસાઇટમાં એઝ અ ક્લાયન્ટ છીએ. પણ એડમિન એટલે શું કે એ આખી વેબસાઇટ જે છે એને મેનેજ કરવાની છે. બધા પેજીસ જે છે એમાં શું કન્ટેન્ટ ડિસ્પ્લે કરાવડાવવો છે, કઈ પ્રોડક્ટ્સ રાખવી છે, કઈ પ્રોડક્ટ્સ ડિલીટ કરવી છે, કેટલો સ્ટોક મેનેજ કરવો છે, તો આ બધું જે છે એ એડમિન વર્ક કરી શકે. ઓકે, એમાં કદાચ કોઈ એરર આવે છે તો એનું સોલ્યુશન જે કંઈ છે, લાઈક કોઈ પ્રોડક્ટ છે ખોટી ડિટેલ્સ ત્યાં ડિસ્પ્લે થઈ ગઈ છે તો એને ડિલીટ કરવાની રહેશે, કોઈ ડિટેલ્સમાં ખોટી આવી ગઈ છે તો એને એડિટ કરવાની રહેશે. તો આ બધું જ વર્ક જે છે ઇન શોર્ટ ઓલ ઓવર વેબસાઇટનું મેનેજમેન્ટ જે છે એ એડમિન કરતો હશે. કોઈ રજિસ્ટ્રેશન કરાવડાવેલું છે તો રજિસ્ટ્રેશન કરાવડાવેલી બધી ડિટેલ્સ કોની છે એ જોવું છે તો એડમિન જોઈ શકે છે. તો એડમિન ઇન શોર્ટ એડમિન જે છે એની પાસે ફૂલ વેબસાઇટનો કંટ્રોલ હશે અને એમાં કોઈ વિધાઉટ લોગિન એનું એક પણ પેજ ઓપન ન કરી શકે. તો આપણે દરેક જગ્યાએ એક કોડ કોમન મૂકશું, દરેક પેજમાં મૂકશું. ઇફ convert.toString system.web.html content.current.session username equal to blank, એટલે કે જો યુઝરનેમ બ્લેન્ક હશે સેશનમાં તો આપણે શું કરી દઈશું, એને રીડાયરેક્ટ લોગિન પેજ ઉપર. જો યુઝરનેમ સેશન યુઝરનેમ બ્લેન્ક હશે તો આપણે એને લોગિન પેજ ઉપર રીડાયરેક્ટ કરી દઈશું. હવે લોગિન પેજ આપણે જોઈએ. ઓકે, એડમિન લોગિનમાં અહીંયા આપણે યુઝરનેમ અને પાસવર્ડ બે લેબલ્સ લીધા છે. સામે ત્યાં txt યુનેમ અને txt પાસવર્ડ ટેક્સ્ટ બોક્સ લીધું છે, લોગિન બટન અને એક મેસેજ, અને આખી જ જે ફોર્મેટ છે ટેબલ ફોર્મેટમાં બધા ડેટા ડિસ્પ્લે કરાવડાવેલા છે. હવે લોગિન બટન જે છે એમાં આપણે કોડિંગ અપ્લાય કરેલું છે. કોડિંગ જે તમે ક્લાયન્ટ સાઇડ અપ્લાય કરી ગયા છો સેમ કોડિંગ આવે છે, જસ્ટ ત્યાં ફિલ્ડના નેમ ચેન્જ થતા હોય, સેશનના નેમ ચેન્જ કર્યા હોય એવું બની શકે. સૌથી પહેલા આપણે અહીંયા એડ કરાવડાવવી પડશે નેમસ્પેસ. ફર્સ્ટ વી નીડ ટુ એડ વન નેમસ્પેસ યુઝિંગ system.data.sql client, then button login click event, and that first connection string connection open. First don't use try and catch block, okay? So if there will error, then you will not get error exactly what is the problem in your code. So first don't use try and catch block, otherwise if there is error will not be display. Query, select, okay, here in our database one table, its name is admin. One table admin, user id, username, password, 3 fields, or we can use here star from admin table where username equal to txt uname.text and password equal to txt password.text. એટલે કે આપણે જે યુઝરનેમ અને પાસવર્ડના ટેક્સ્ટ બોક્સ છે એની સાથે વેલ્યુ મેચ કરાવડાવીએ છીએ. Okay, then SQL command type SQL data reader
rdr com dot execute reader. With this query will execute means select data થશે અને ત્યાર પછી જો ડેટા રીડ થશે એટલે કે જો યુઝર નેમ અને પાસવર્ડ પ્રોપર હશે તો ડેટા રીડ થશે તો જે ઇફ કન્ડિશન ટ્રુ થશે અને એમાંથી યુઝર આઈડી આપણે યુઝર આઈડી સેશનમાં લીધું, યુઝર નેમ જે છે યુઝર નેમ સેશનમાં સ્ટોર કરાવડાવ્યું છે અને ત્યાર પછી રીડાયરેક્ટ કરાવડાવ્યું છે હોમ પેજ ઉપર. જો ડેટા રીડ ન થાય તો આપણે લેબલ વિઝિબલ ટ્રુ કરાવડાવી દીધું અને એમાં મેસેજ ડિસ્પ્લે કરાવડાવી દીધો યુઝર નેમ ઓર પાસવર્ડ ઇઝ રોંગ ઓર ઇનકરેક્ટ. ઓકે, નેક્સ્ટ વન હોમ પેજ લોગિન પેજ કમ્પ્લીટ કર્યું ત્યાર પછી એક સાથે સાથે લોગઆઉટ પેજ લઈ જ લઉં છું. અહીંયા લોગઆઉટ પેજમાં તો આપણે ડિઝાઇનમાં કંઈ જ નથી આવતું પણ કોડિંગ જે છે એમાં આપણે એક સેશન ક્લિયર કરાવતા હોઈએ છીએ. સેશન એબેન્ડન એન્ડ રિસ્પોન્સ ડોટ રીડાયરેક્ટ ટુ લોગિન પેજ એટલે કે લોગઆઉટ કરશે તો એમાં જે કાંઈ સેશન્સ હશે એ બધા ક્લિયર થઈ જશે અને લોગઆઉટ પેજ ઉપર લોગિન પેજ ઉપર ડાયરેક્ટલી ટ્રાન્સફર કરી દેશે. નેક્સ્ટ વન આપણે ડેટા ડિસ્પ્લે કરાવડાવીએ છીએ ફર્સ્ટ રજિસ્ટ્રેશનનો. તો આપણે રજિસ્ટ્રેશનનું પેજ જોઈએ. We used one grid view control to display all the data of registration. We will get data from registration table, right? And we will display that data here in grid view. Okay, so now you know how to use grid view. We already use in client side. Here first you need to add one grid view control. After added grid view control you need to set properties. First set auto generate column equal to false, otherwise default column will be displayed there. First set it to false. Then second one data key names, set data key names. ઘણા સ્ટુડન્ટ્સ મિસ્ટેક કરે છે, ડેટા કી નેમ સેટ નથી કરતા અને ત્યાર પછી એને આઉટપુટમાં ડેટા ડિસ્પ્લે નથી થતો. અહીંયા ડેટા કી નેમ્સમાં કઈ વેલ્યુ આવશે તો તમારે જે ટેબલ ડિસ્પ્લે કરાવવાનું છે એની પ્રાઇમરી કી. ધેટ મીન્સ કે અહીંયા આર આઈડી છે તો આપણે અહીંયા આર આઈડી જે છે એ પાસ કરાવડાવશું. ઓકે, એમ્પ્ટી ટેક્સ્ટમાં અત્યારે નો ડેટા ફાઉન્ડ આપણે રાખ્યું છે, કોઈ રજિસ્ટ્રેશન કરાવડાવેલું નો યુઝરે તો નો ડેટા ફાઉન્ડ આપણને ડેટા ડિસ્પ્લે કરશે. અને રિક્વાયરમેન્ટ પ્રમાણે ખાસ તમારા ટેમ્પલેટમાં કેવી રીતના સાઇઝની પાસ કરાવડાવેલું છે એના પ્રમાણે વિડ્થ તમે તમારી રીતે પાસ કરજો. નેક્સ્ટ વન આપણે કમ્પ્લીટ કરશું CS ફાઇલ, નેમસ્પેસ કોમન, કનેક્શન સ્ટ્રિંગ. પેજ લોડમાં આપણે ચેક કરાવડાવ્યું યુઝરનું સેશન છે કે નહીં, અધરવાઇઝ લોગિન પેજ ઉપર રીડાયરેક્ટ. નેક્સ્ટ વન ઇફ ઇઝ પોસ્ટબેક નોટ ઇક્વલ ટુ ટ્રુ એટલે કે પોસ્ટબેક જે છે એ ટ્રુ ન હોય તો એટલે કે પેજ સેકન્ડ ટાઈમ લોડ ન થતું હોય, દેટ મીન્સ કે ફર્સ્ટ ટાઈમ લોડ થતું હોય ત્યારે જ ડેટા ફિલ ગ્રીડ જે છે એ કરશે અને ડેટા ફિલ કરાવડાવશે. ફિલ ગ્રીડ આપણે પ્રોટેક્ટેડ હોય ફિલ ગ્રીડ એક ક્રિએટ કરાવડાવેલું છે અને એમાં ડેટા આપણે ફેચ કરવાનું કોડિંગ અપ્લાય કરેલું છે. કનેક્શન ઓપન, query select star from registration. We are getting all the data from registration table, so select star from registration. No need to pass where condition. SQL data reader SDA, we are passing two values. First one is string, second one is connection. String means query, then connection, then data set fill. We are using fill method of SQL data adapter and filling data to data set. Then data source equal to ds and then finally data bind. After data bind we can get data and we are also closing the connection. આપણે અહીંયા કનેક્શન પણ ક્લોઝ કરી રહ્યા છીએ.
એટલે આપણે જ્યારે ડેટા ડિસ્પ્લે કરાવડાવવો હોય ત્યારે આપણે એની ક્વેરી તો આપી દીધી. નેક્સ્ટ વન, in which column which data will be displayed. Here in which column of the table will be displayed, right? Here there are total 1 2 3 4 5 6 7 and 8 columns, and we need to display that 8 columns here. Then first we need to go in source. Yes, you can set first style here. You can select from auto format or you can select your own format. Set its all properties, then go to source. In source you need to add template field. તમે લોકો અહીંયાથી ડિઝાઇન માંથી પણ ટેમ્પલેટ ફિલ્ડ એડ કરાવી શકો છો. એડ ન્યુ કોલમ, ટેમ્પલેટ ફિલ્ડ, હેડર આપો, ઓકે આપો, ટેમ્પલેટ ફિલ્ડ એડ થઈ જશે. આપણે અત્યારે અહીંયા ઓકે નથી આપતા, અધરવાઇઝ નેક્સ્ટ એક ટેમ્પલેટ ફિલ્ડ વધારે એડ થઈ જશે. ટેમ્પલેટ ફિલ્ડ એડ થઈ જશે હેડર ટેક્સ્ટ સાથે. દેન તમારે આઇટમ ટેમ્પલેટ્સમાં એ લેબલ મૂકવાનું રહેશે જે અહીંયા ઓલરેડી થઈ શકે છે. લાઈક હું અત્યારે એડિટ ટેમ્પલેટ આપી દઉં છું, તો જે તમને ટેમ્પલેટ એડ કરાવડાવેલું હશે અહીંયા તમને શો થશે. અહીંયા આપણે ટોટલી આટલા ટેમ્પલેટ જે છે એ એડ કરાવડાવેલા છે. ટોટલ કોલમ 7, ધેટ મીન્સ કે ટોટલ 7 ટેમ્પલેટ્સ, 7 નહીં પણ 8 ટેમ્પલેટ 0 થી સ્ટાર્ટ થાય છે એટલા માટે એટલા ડિસ્પ્લે કરશે. હવે એમાંની આઇટમ ટેમ્પલેટ છે એમાં આપણે લેબલ એડ કરાવડાવવું છે. તો લેબલ જે છે આપણે અહીંયાથી ડબલ ક્લિક કરી અને લેબલ એડ કરાવડાવી શકીએ છીએ. ઓકે, એવી રીતના વન બાય વન એક એક ટેમ્પલેટ ફિલ્ડ સિલેક્ટ કરતા જાઓ અને એમાં આઇટમ ટેમ્પલેટમાં લેબલ કે જે તે કંટ્રોલની રિક્વાયરમેન્ટ હોય એ તમે અહીંયા એડ કરાવી શકશો. તો એ બધા ટેમ્પલેટમાં લેબલ એડ કરાવડાવી લીધા. ઓર તમે અહીંયાથી મેન્યુઅલી ડેટા કોપી પેસ્ટ પણ કરાવડાવી શકો છો. એક ટેમ્પલેટ ફિલ્ડ રેડી કર્યું અને કોપી પેસ્ટ કરો તો પણ ઇઝી રહેશે. એટલું ધ્યાન રાખજો, એકને એક આઈડી જે છે રિપીટેડ ન થવું જોઈએ. હું લાઈક અહીંયા લેબલ 1 છે એવી રીતના ફરીથી અહીંયા લેબલ 1 રાખું છું, કેમ કે એમાં ઓટો કરેક્ટ નહીં થાય આપણે કોપી પેસ્ટ કરશું ત્યારે. સો ધ્યાન રાખજો કે એના આઈડી જે છે બધાના ડિફરન્ટ હોવા જોઈએ. સેમ આઈડી હશે તો તમને ગ્રીડ વ્યૂ જે છે એ આઉટપુટમાં ડિસ્પ્લે કરશે નહીં, એરર આવશે. ઓકે, નેક્સ્ટ વન, ટેક્સ્ટમાં આપણે ઇવેલથી ને વેલ્યુ ડિસ્પ્લે કરાવડાવીએ છીએ. અહીંયા આપણે જે વેલ્યુ ડિસ્પ્લે કરાવડાવી હોય એ ફિલ્ડનું નેમ જે ડેટાબેઝમાં આપેલું હશે એ જ તમારે અહીંયા પાસ કરવાનું રહેશે. પાસ નેમ ઓફ પાસ કોલમ નેમ ઓફ ધી રજિસ્ટ્રેશન ટેબલ વિચ યુ વોન્ટ ટુ ડિસ્પ્લે હિયર. જે તમારે અહીંયા ડિસ્પ્લે કરાવડાવવું હોય ફિલ્ડ એ જ નેમ અહીંયા પાસ કરાવડાવજો અને એ જ ડેટાબેઝની કોલમનું નેમ હોવું જોઈએ. બસ આટલું જ સેટ કરવાનું છે. લાસ્ટ વન જે છે એ આપણે એક ડિલીટ બટન લીધેલું છે, ઇમેજ બટન. સો હેડિંગ આપેલું છે ડિલીટ, ત્યાં આપણે ઇમેજ બટન એડ કરાવડાવેલું છે લેબલની જગ્યાએ, અને ત્યાં ઇમેજ યુઆરએલ તરીકે આપણે જ્યાં આઇકોન રાખેલો છે ડિલીટનો એ પાથ પાસ કરાવડાવેલો છે. એ સિવાય ઓન ક્લિક જ્યારે એના ઉપર ક્લિક કરે છે ત્યારે શું ઇફેક્ટ આપવી છે તો એક ઓન ક્લિક આપેલી છે ઇવેન્ટ, અને ઓન ક્લિકમાં આપણે જાવાસ્ક્રિપ્ટનો યુઝ કરીને રિટર્ન કન્ફર્મ બોક્સ યુઝ કરેલું છે. આર યુ શ્યોર ડુ યુ વોન્ટ ટુ ડિલીટ ધીસ ડેટા, એટલે તમને એક વખત કન્ફર્મ કરશે, ઓકે આપશો પછી જે ડેટા ડિલીટ કરશે. હવે એની CS ફાઇલમાં એક ઇવેન્ટ હશે જ, ઇમેજ ડિલીટ tmp અંડરસ્કોર ક્લિક, ઇમેજ બટન IB ક્રિએટ કરાવડાવ્યું છે, ગ્રીડ વ્યૂ GV IB.naming કન્ટેનર એટલા માટે આપ્યું છે. then integer id equal to convert.toInteger 16 in the bracket gridview1.data key gv.rowindex.values. હવે આનાથી શું થશે એ હું તમને ક્લિયરલી કહી દઉં. આપણે જે રો ડિલીટ કરાવડાવીએ છીએ પર્ટિક્યુલરલી એનું આઈડી પાસ થશે. ઓકે, રોની ઇન્ડેક્સ જે છે એનાથી શું થશે કે લાઈક ટોટલ ત્યાં 5 રોઝ છે તો એની ઇન્ડેક્સ 0 to 4 હશે. તો એ જે રો સિલેક્ટ કરી હશે અને ડિલીટ કરતા હશે તો એ પર્ટિક્યુલરલી એની રો ઇન્ડેક્સ પાસ થશે, એની પર્ટિક્યુલરલી વેલ્યુ પાસ થશે, અને એની ડેટા કી એટલે આપણું RID એ શું છે એ ગેટ થશે અને એ આઈડીમાં આપણે સ્ટોર કરાવડાવ્યું. ઓકે, ડેટા કી નેમ્સ તમને યાદ હોય તો આપણે એની પ્રોપર્ટીઝ ગ્રીડ વ્યૂની સેટ કરાવડાવી દીધી. ઓકે, તો ડેટા કી જે છે એ ત્યાં એની કી લઈ લેશે, એટલે કે આપણે જે ડેટાબેઝની અંદર ટેબલમાં RID છે એ અહીંયા લઈ લેશે.
પર્ટિક્યુલરલી એની વેલ્યુ લેશે અને એ આપણે અહીંયા પાસ કરી દેશે આઈડીમાં. હવે આપણને આઈડી મળી ગયું કે કયું પર્ટિક્યુલર ડેટાબેઝમાંથી કયા આઈડીનો રેકોર્ડ ડિલીટ કરવાનો છે. તો એની પાસે એની માટે તો એકદમ ઇઝી ક્વેરી છે. કનેક્શન આપણે ઓપન કરાવડાવી અને ક્વેરી પાસ કરી ડિલીટ ફ્રોમ રજિસ્ટ્રેશન ટેબલ વેર RID ઇક્વલ ટુ આઈડી. એટલે આપણે અહીંયાનું જે આઈડી છે એ પાસ કરાવડાવી દીધું છે અહીંયા. એટલે પર્ટિક્યુલરલી એ આઈડી પાસ કરાવડાવીએ તો એ રેકોર્ડ જે છે એ ડિલીટ થઈ જશે. યસ કમાન્ડ ક્વેરી એન્ડ કનેક્શન એક્ઝિક્યુટ નોન ક્વેરી કનેક્શન ક્લોઝ એન્ડ ફરીથી આપણે ડેટા ફિલ કરાવડાવવો પડશે કેમ કે અપડેટ તો થયો હશે, એક ડેટા ડિલીટ થયો છે તો અપડેટ થયો હશે એટલે એ આપણે જે કાંઈ ચેન્જીસ થયા છે આઈ મીન તો એ ફિલ ગ્રીડ કરાવડાવીએ એટલે ન્યૂ ડેટા જે છે એ રિફ્રેશ છે અને ડિસ્પ્લે કરે. તો જે રેકોર્ડ ડિલીટ કરાવડાવેલો હોય ત્યાર પછી ડિસ્પ્લે ન કરે એટલા માટે ફિલ ગ્રીડ પણ આપી દઈએ. ઓકે, તો આ આપણે જે કોડિંગ સમજી ગયા એ આગળના પેજમાં રિપીટ થશે. ઓકે, રજિસ્ટ્રેશન પેજ આપણે જોઈ ગયા. હવે આવે છે એવી રીતના કેટેગરી, સબ કેટેગરી, પ્રોડક્ટ અને ફીડબેક. આપણે પહેલા ફીડબેક પેજ જોઈ લઈએ કેમ કે એમાં સેમ કોડિંગ છે. ઓકે, ફીડબેક પેજ મેં અહીંયા એડ કરાવડાવેલું નથી કેમ કે તમારે સેમ રજિસ્ટ્રેશનમાં જે રીતના વર્ક કર્યું છે એવી જ રીતના તમારે ફીડબેકનો પહેલા તો બધો ડેટા ડિસ્પ્લે કરાવવાનો છે. પછી એનાથી આગળ વધારે તમારે વર્ક કરવું હોય તો એનો તમારે ફીડબેક જે તે યુઝરનો ફીડબેક આવ્યો છે એને રિપ્લાય કાંઈ આપવો હોય તો તમે આપી શકવા જોઈએ. જો તમારે એક્સ્ટ્રા કાંઈ ડેવલપ કરવું હોય તો તમે એ રીતે ડેવલપ કરી શકો છો, પણ એટલીસ્ટ ફીડબેક જે કાંઈ આવ્યા છે એ તો તમે વ્યૂ કરી શકવા જોઈએ. જે આપણે રજિસ્ટ્રેશનમાં જોઈ ગયા સિમિલર પેજ થશે એટલે મેં અહીંયા પેજ ક્રિએટ કરાવડાવેલું નથી જે તમારે કમ્પ્લીટ કરવાનું છે. નેક્સ્ટ વન ઇઝ કેટેગરી. કેટેગરીમાં પણ આપણે એવી જ રીતે ડેટા શો કરાવડાવીએ છીએ. સો હું અહીંયા તમને પહેલાં કહી દઉં છું ટેમ્પલેટ ડિઝાઇન તમારે કમ્પ્લીટ કરી લેવાની છે. દેટ મીન્સ કે જે કાંઈ ફોર્મેટ તમે રાખો એ. ત્યાર પછી ડેટા કી નેમ્સ તરીકે અહીંયા આપણે કેટેગરી અંડરસ્કોર આઈડી પાસ કરાવડાવ્યું છે જે કેટેગરીની પ્રાઇમરી કી હશે. નેક્સ્ટ વન જે ટેમ્પલેટ ફિલ્ડ એડ કરાવડાવવાના છે કેવી રીતના એડ થઈ શકે છે એ એક્સપ્લેન કરી દીધું છે ઓલરેડી. સો સિમિલરલી અહીંયા તમે ટેમ્પલેટ ફિલ્ડ એડ કરાવડાવી દેજો, લેબલ એડ કરાવડાવી દેજો. અહીંયા આપણે શું પાસ કરાવડાવ્યું કે જે ડેટા ડિસ્પ્લે કરાવડાવવો હોય એ કોલમના નેમ જે ડેટાબેઝમાં અહીંયા હશે કેટેગરી અંડરસ્કોર આઈડી, કેટેગરી અંડરસ્કોર નેમ અને ઇમેજ. ઓકે, તો આપણે અહીંયા આ બધું જ ડિસ્પ્લે કરાવડાવ્યું છે. હવે ઇમેજ ડિસ્પ્લે કરાવડાવી અહીંયા ઇમેજમાં ડિસ્પ્લે નથી કરાવડાવી, તમારે ઇમેજ ડિસ્પ્લે કરાવડાવી હોય છે તે પ્રોડક્ટની તો ત્યાં તમે ઇમેજ કંટ્રોલ લઈ લેજો અને ઇમેજ યુઆરએલમાં ત્યાં આપણે આ જ વેલ્યુ ઇવેલેજ તરીકે ઇમેજ પાસ કરી દેવાની રહેશે. ઓકે, ત્યાં આપણે ટેક્સ્ટ તરીકે નહીં, આપણે અહીંયા શું બધું પાસ કરતા હતા એઝ અ ટેક્સ્ટ, તો ત્યાં તમારે આ જ રીતે વેલ્યુ પાસ થશે પણ કેવી રીતના ઇમેજ યુઆરએલમાં. ઓકે, સાથે સાથે CS ફાઇલ જોઈ લઈએ એટલી પહેલા, બાકી પછી એડિટ અને ડિલીટ હું એક્સપ્લેન કરું છું. આ કોમન છે, આઈ કોમન છે, તમને ખ્યાલ છે. આઈ દરેક જગ્યાએ આપણે કોમન જોઈ ગયા. આઈ લાસ્ટ પેજમાં આવી ગયું, હમણાં જોઈ ગયા કે ફર્સ્ટ ટાઈમ પેજ લોડ થતું હોય ત્યારે ડેટા ફિલ કરી અને ડિસ્પ્લે કરે. ફિલ ગ્રીડમાં આપણે શું લખ્યું છે સિલેક્ટ સ્ટાર ફ્રોમ કેટેગરી, ઓલ ડેટા સિલેક્ટ થશે. ડેટા એડેપ્ટર, ડેટા સેટ, ડેટા એડેપ્ટરની ફિલ મેથડથી ડેટા સેટ ફિલ કરાવડાવ્યો, ડેટા સોર્સ તરીકે પાસ કરાવડાવ્યો ડેટા સેટ અને ફાઇનલી બાઇન્ડ કરાવડાવ્યું એટલે ડેટા ત્યાં ડિસ્પ્લે થઈ શકે. ફાઇનલી કનેક્શન ક્લોઝ. ઓકે, તો આટલું આવે છે આપણે ફિલ ગ્રીડમાં જે લાસ્ટ પ્રોગ્રામની જેમ જ છે, લાસ્ટ પેજની જેમ જ છે. સો રિપીટેડ હું આખું ડેપ્થમાં નથી લેતો બધું. હવે નેક્સ્ટ વન જે કોડિંગ આવે છે એમાં એડિટ અને ડિલીટનું. તો મેં બે ઇમેજીસ જે છે જે તે પાથ ઉપર અહીંયા એડ કરાવડાવેલી છે એડિટ અને ડિલીટની. તો હું સોર્સમાં એક આઇટમ ટેમ્પલેટ લઉં છું. આઇટમ ટેમ્પલેટમાં હાઇપરલિંક લીધી છે. ઓકે, આઈ એમ યુઝિંગ હાઇપરલિંક ઇન item template. You can add like this, edit template. In edit, in item template, you can add hyperlink control from toolbox. Just add hyperlink. Okay, hyperlink is added. Okay, just set yes. અત્યારે તમારે અહીંયા yes કરી દેવાનું રહેશે. મેં ઓલરેડી એડ કરાવડાવેલું છે એટલા માટે હું ફરીથી એડ નથી કરાવતો. તમારે અહીંયાથી ઇમેજ સેટ કરાવડાવી હોય
અને ઇમેજ સેટ કરાવડાવી હોય તો આપણે સેટ કરાવડાવવી પડશે સોર્સમાંથી ને હાઇપરલિંકનું જે તે નેમ આપવું હોય એ આપી દો. નેવિગેટ યુઆરએલમાં આપણે પાસ કરાવડાવશું કે એના ઉપર ક્લિક કરે ત્યારે કયું પેજ ઓપન કરાવડાવે, રાઈટ. એડિટ કેટેગરી ઉપર ક્લિક કરે છે તો પર્ટિક્યુલરલી કેટેગરી જે છે એડિટ થવી જોઈએ. ઓકે, હું પ્રોજેક્ટ રન કરીને જ શો કરાવડાવું છું. હવે આપણે અહીંયા એડમિન આઈડી રાખેલું છે. ઓકે, લોગિન થઈ જાય છે. દેન રજિસ્ટ્રેશનમાં આપણે જે ડેટા ડિસ્પ્લે કરાવડાવવાનો છે અહીંયા આવી રીતે ડેટા ડિસ્પ્લે કરાવડાવી શકીએ છીએ. નેક્સ્ટ વન ફીડબેક જે છે મેં તમને કીધું મેં અહીંયા ડેટા ડિસ્પ્લે નથી કરાવડાવ્યો, તમારે રજિસ્ટ્રેશનનું કોડિંગ કરાવડાવ્યું એવી રીતના ડેટા ડિસ્પ્લે કરાવડાવવાનો છે. નેક્સ્ટ વન આવે છે કેટેગરી. કેટેગરીમાં અહીંયા આપણે ડેટા બધો ડિસ્પ્લે કરાવડાવ્યો. હવે લાઈક અહીંયા કોઈ સ્પેલિંગ મિસ્ટેક થઈ ગઈ, મારે અહીંયા કેપિટલ કરવું છે કારણ કે ડેટા ચેન્જ કરવો છે, તો અહીંયા આના ઉપર ક્લિક કરું છું તો એડિટ પેજ જે છે એ ઓપન થશે. ઓકે, ન્યૂ પેજ એક આપણે ક્રિએટ કરાવડાવી રાખ્યું છે એનો પાથ ત્યાં આપણે આપેલો છે. હવે લાઈક અહીંયા હું 1 કરું છું, ચેક કરીએ તો ત્યાં અપડેટ થઈ જાય છે. ફરીથી એડિટમાં જાઉં છું અને એ 1 રિમૂવ કરાવડાવી દઉં છું, અપડેટ કરું છું તો એના પણ ચેન્જીસ થઈ જશે. તો એ જ આપણે અહીંયા જોઈએ. નેવિગેટ યુઆરએલમાં શું પાસ કરાવડાવેલું છે? ~admin /edit category .aspx અને ક્વેશ્ચન માર્ક એટલે આપણે અહીંયા ક્વેરી સ્ટ્રિંગ તરીકે વેલ્યુ પાસ કરાવડાવીએ છીએ. આઈડી ઇક્વલ ટુ, હવે આપણે એડિટ કેટેગરીના પેજ ઉપર તો જાશું, પણ એડિટ કેટેગરીના પેજ ઉપર પર્ટિક્યુલરલી કયો ડેટા એડિટ કરવાનો છે એ તો ત્યાં લોડ થવો જોઈએ કે આ જ ડેટા જે છે એ લોડ કરવો છે, કારણ કે પર્ટિક્યુલરલી સિલેક્ટ કરાવડાવેલો ડેટા છે ત્યાં જ આપણે એડિટ ઉપર ક્લિક કર્યું છે, રાઈટ. લાઈક મેન છે અહીંયા, તો એમાં હું એડિટ આપું છું તો મેનનો જ ડેટા ત્યાં ફેચ કરીને ડિસ્પ્લે કરે છે. તો જો અહીંયા આવી રીતના આઈડી 1 પાસ થયું છે તો એ ક્વેરી સ્ટ્રિંગનો યુઝ કરી અને આપણે આઈડી ત્યાં લીધું છે. અહીંયા જે છે એ મેં કેટેગરી અંડરસ્કોર આઈડી લીધું છે કેમ કે મારે આ ટેબલમાં પ્રાઇમરી કી કઈ છે? કેટેગરી અંડરસ્કોર આઈડી. એટલા માટે અહીંયા ઇવેલ તરીકે કેટેગરી અંડરસ્કોર આઈડી લીધું છે. ઇમેજ યુઆરએલમાં તમે ઇમેજનો પાથ આપી દો. એડિટની ઇમેજ મેં અહીંયા લીધી છે તો મેં અહીંયા પાથ એવી રીતના આપ્યો છે. અને ડિલીટનું કોડિંગ જે છે હું એક્સપ્લેન નથી કરતો એટલા માટે કે લાસ્ટ પેજનું સેમ એઝ ઇટ ઇઝ, નો ચેન્જ, રાઈટ. અહીંયા પણ CS ફાઇલમાં પણ તમને શો કરી દો, તમારે ચેન્જ શું થતો હશે? ફિલ્ડના નેમનો, બાકી બધું એઝ ઇટ ઇઝ છે. ઓકે, તો હું એ ફરીથી આખું એક્સપ્લેન નથી કરતો. એન્ડ એક પાર્ટ અહીંયા એડ કેટેગરી બટન લીધું છે તો એના ઉપર ક્લિક કરે ત્યારે આપણે શું કર્યું છે? રિસ્પોન્સ ટુ રીડાયરેક્ટમાં એડ કેટેગરી .aspx પેજ, રાઈટ. હવે આમાંનો જે પાર્ટ છે એડિટનો, ત્યાંથી આપણે કન્ટિન્યુ કરીએ. એડિટ ઉપર ક્લિક કર્યું છે તો ઓન આપણે નેવિગેટ યુઆરએલ શું રાખ્યું છે? એડિટ કેટેગરી. તો હું પેજ ઓપન કરાવડાવું છું હવે એડિટ કેટેગરીનું. આ પેજ જે છે એ પહેલાં ડિઝાઇન તમારે કમ્પ્લીટ કરવી પડશે. કેટેગરી નેમ આપી દીધું, ત્યાં સામે ટેક્સ્ટ બોક્સ આપી દીધું, txt એક અપડેટ બટન આપી દીધું છે, એના ક્લિક કરવાથી ડેટા અપડેટ થઈને ફરીથી રિડાયરેક્ટ થઈ જશે કેટેગરીના પેજ ઉપર. એક આપણે હિડન ફિલ્ડ લીધું છે કે કયું આઈડી આવ્યું છે તો એ જ ડેટા ફરીથી અપડેટ કરે, એનો આપણે આગળ યુઝ કરીએ છીએ એટલા માટે હમણાં જોઈએ કોડિંગમાં. ઓકે, તો ડિઝાઇન આટલી જ છે, આમાં કંઈ વધારે નથી. અને CS ફાઇલમાં જોઈએ. કોમન ઓકે, ઇફ ઇઝ પોસ્ટબેક નોટ ઇક્વલ ટુ ટ્રુ, ફર્સ્ટ ટાઈમ લોડ થતું હોય ત્યારે આ એક કોમન છે. દેન કનેક્શન ઓપન, ફર્સ્ટ વન આપણે શું કરાવડાવ્યું? કનેક્શન ઓપન. આપણે પર્ટિક્યુલરલી માંથી આઈડી પાસ થયો હશે, રાઈટ. એડિટ કેટેગરીમાંથી ને ક્લિક કર્યું છે બટન ઉપર, આઈ મીન તો એનું પર્ટિક્યુલરલી આઈડી પાસ થયો હશે, કેટેગરીનો આઈડી જે આપણે અહીંયા ગેટ કરાવડાવવું પડશે. સો સિલેક્ટ સ્ટાર ફ્રોમ કેટેગરી, કેટેગરીમાંથી ડેટા આપણે ફેચ કરાવડાવી છે, વેર કેટેગરી આઈડી ઇક્વલ ટુ request.query string in bracket સ્ક્વેર બ્રેકેટ આઈડી. ઓકે, અહીંયા આપણે શું નેમ આપ્યું હતું? ક્લિયરલી જોજો, અહીંયા આપણે પાસ કરાવડાવ્યું છે કયા નેમથી ને? જો આઈડી થી ને. ઓકે, પાસ કર્યું છે CAT_ID, પણ અહીંયા
આ લેબલનું નેમ અત્યારે આપણા માટે શું થઈ ગયું કે આઈડી, ઓર આપણે જેનો પેરામીટર કે લીધો જે નેમ લીધું છે ત્યાં એ શું લીધું છે, આઈડી લીધું છે. તો એ આપણે આઈડી થીને જ ગેટ કરાવડાવી શકીએ. અને અહીંયા પણ આપણે એ જ વસ્તુ જોઈ શકીએ છીએ કે જ્યારે હું આના ઉપર એડિટ ઉપર ક્લિક કરું છું ત્યારે અહીંયા આઈડી છે એ જ પાસ થાય છે. તો આઈડી એટલા માટે આપણે પાસ કરાવડાવ્યું છે. તો આઈડી ઇક્વલ ટુ શું છે, એ 1 છે. તો એ 1 જે છે આનાથી ગેટ થશે અને આની ઇક્વલ ટુ પાસ થશે. એટલે કે એવા રેકોર્ડ સિલેક્ટ કરો કે જેનું કેટેગરી અંડરસ્કોર આઈડી જે છે એ 1 હોય. એવા રેકોર્ડ ગેટ કરી ક્વેરી આપી દીધી છે, કમાન્ડ ટાઈપ એસક્યુએલ ડેટા રીડર. જો એવા ડેટા એક્ઝિક્યુટ રીડર થી એક્ઝિક્યુટ થશે ક્વેરી. જો ડેટા રીડ થાય એમાં એટલે કે એવો ડેટા હશે જ, અને જે રીડ થશે તો rdr.read થી નહીં ડેટા રીડ થશે. અને એમાં કેટેગરીનું આઈડી જે છે એ હિડન ફોલ્ડમાં સ્ટોર કરાવડાવી દીધું અને કેટેગરીનું નેમ જે છે ટેક્સ્ટ બોક્સમાં ડિસ્પ્લે કરાવડાવી દીધું અને કનેક્શન આપી દીધું ક્લોઝ. એટલે આનાથી ડેટા જે છે એ આપણને ડિસ્પ્લે થઈ ગયો, વન ટાઈમ ડેટા ડિસ્પ્લે થઈ જશે. આફ્ટર ધેટ જ્યારે તમારે અપડેટ ઉપર ક્લિક કરશો ત્યારે અપડેટ બટનની ક્લિક ઇવેન્ટમાં કનેક્શન ઓપન ક્વેરી અપડેટ ટેબલ નેમ સેટ કોલમ નેમ ઇક્વલ ટુ ટેક્સ્ટ બોક્સની વેલ્યુ કઈ જગ્યાએ ચેન્જ કરવાનું છે, વેર કન્ડિશન પાસ નહીં કરી તો બધા ટેક્સ્ટ બોક્સની વેલ્યુ બધા જ ફિલ્ડની વેલ્યુ એટલે કે એક ફિલ્ડમાં બધી જ કોલમની વેલ્યુ ત્યાં આપણે જે ટેક્સ્ટ બોક્સની વેલ્યુ હશે એ થઈ જશે. લાઈક ધીસ. અહીંયા તમે કેટેગરી અપડેટ કરાવડાવો છો અને વેર કન્ડિશન પાસ નથી કરતા તો દરેક કોલમની દરેક રો પર વેલ્યુ જે મેન વુમન કે કિડ્સ છે ત્યાં જે આપણે અપડેટેડ વેલ્યુ પાસ કરાવડાવી છે એ ન્યૂ વેલ્યુ બધાની થઈ જશે. એટલા માટે થઈને આપણે વેર કન્ડિશન તો કમ્પલસરી હોય છે કે પર્ટિક્યુલરલી જે રો છે એ જ અપડેટ કરે. ઓકે, વેર કેટેગરી અંડરસ્કોર આઈડી ઇક્વલ ટુ કઈ જગ્યાએ ચેન્જ કરવાનો છે તો આપણે હિડન ફિલ્ડમાં કેટેગરીનો આઈડી જે છે એ જ્યારે પેજ લોડ થતો હતો ત્યારે જ ડેટા સેવ કરાવડાવીને રાખી દીધો હતો હિડન ફિલ્ડમાં. એ અહીંયા આપણે પાસ કરાવી દીધું. એને આપણે અહીંયા કન્વર્ટ કરાવડાવ્યું છે ટુ ઇન્ટીજર 16માં એટલા માટે કેમ કે ત્યાં જે ડેટાબેઝમાં ફિલ્ડ છે એ એઝ અ ઇન્ટીજર તરીકે છે. આપણે ત્યાં ઇન્ટીજર તરીકે યુઝ કરીએ છીએ અને પ્રાઇમરી કીમાં બધી જગ્યાએ આપણે ઇન્ટીજર રાખેલું હશે અને હેડર ફિલ્ડમાં એઝ અ વેલ્યુ તરીકે ત્યાં સ્ટ્રિંગ થઈ ગયું હશે. ઓકે, આગળ તો તમને ખ્યાલ છે SQL કમાન્ડ ક્વેરી કનેક્શન કમાન્ડ ટાઈપ એક્ઝિક્યુટ નોન ક્વેરી એનાથી એક્ઝિક્યુટ થશે કનેક્શન ક્લોઝ અને રિસ્પોન્ડ ઓર રીડાયરેક્ટમાં ફરીથી આપણે કેટેગરીનું પેજ જે છે એ ઓપન કરાવડાવી દઈએ છીએ. ઓકે, નેક્સ્ટ વન. હવે ફરીથી આપણે જઈએ પાછા કેટેગરીના પેજ પર. ઓકે, ફરીથી રન કરાવડાવીએ છીએ પ્રોજેક્ટ. એડમિન એ ચેક કરીએ કઈ ડેટા ચેન્જ થઈ ગયો. ઓકે, અહીંયા યુઝર રાખી દીધું છે તો આપણે યુઝરથી જ લોગિન થઈ જઈએ. જનરલી તમે લોકો ક્લાયન્ટ સાઇડ જે છે એવો યુઝર ક્રિએટ કરજો કે જેનું આઈડી યુઝર ને પાસવર્ડ પણ યુઝર હોય અને એડમિન સાઇડ એક એવો યુઝર ક્રિએટ કરજો કે જેનું આઈડી એડમિન હોય અને પાસવર્ડ પણ એડમિન હોય. ઓકે, એક જ મિનિટ. આપણે રજિસ્ટ્રેશન ટેબલ જોયું, એડમિન ટેબલ જોવાનું હતું. ઓકે, એડમિન છે જ.
કે કંઈક એરર આવી, આપણે જોઈ લઈએ શું છે. કોડિંગ તો પ્રોપર જ છે, ફરીથી એકવાર રન કરાવીને જોઈ લઈએ. ઓકે, કેટેગરી આપણે જોઈ ગયા. હવે એડ કેટેગરી કરાવડાવી છે, તો એડ કેટેગરી બટન ઉપર ક્લિક કરીએ છીએ. રિસ્પોન્ડ ટુ રિડાયરેક્ટ કયા પેજ ઉપર આપેલું હતું? એડ કેટેગરીના પેજ પર. હવે આપણે એડ કેટેગરીનું પેજ જે છે એ સમજીએ. એક વખત કેટેગરી સમજી લઈએ પછી સબ કેટેગરી અને પ્રોડક્ટ બે સેમ જ છે. ટેબલ ડિઝાઇનિંગ એડ કરાવડાવ્યું છે. કેટેગરી નેમ, સામે એક ટેક્સ્ટ બોક્સ, txt cat અને એક એડ બટન. કોડિંગ જે છે બધું CS ફાઇલમાં જ છે. આ બધું હવે કોડિંગ રિપીટેડ હું નથી કરતો, તમને ખ્યાલ જ છે, રિપીટેડલી આવે છે. બટન એડમાં કનેક્શન ઓપન, ક્વેરીમાં ઇન્સર્ટ ઇન્ટુ ટેબલ નેમ ઇઝ કેટેગરી. In bracket I am inserting value category underscore name values in bracket @category underscore name. આપણે અહીંયા જે છે એક પેરામીટર ક્રિએટ કરાવડાવેલો છે, એટલે સિંગલ કોટ ને ડબલ કોટ પાસ ન કરવા પડે, આપણું વર્ક ઈઝી રહે, મિસ્ટેક ન થાય એ પર્પઝ માટે. બાકી અહીંયા સિંગલ કોટ કરીને વેલ્યુ પાસ કરાવડાવી શકીએ છીએ ડાયરેક્ટલી, સિંગલ વેલ્યુ છે તો. SQL કમાન્ડ પેરામીટર્સ જે છે એડ વિથ વેલ્યુ @cat underscore name અને txt cat.text એટલે કે ટેક્સ્ટ બોક્સમાંથી વેલ્યુ પેરામીટરમાં આવશે કેટેગરી અંડરસ્કોર નેમમાં, અને એ વેલ્યુ આપણે ક્વેરીમાં પાસ કરાવડાવી દીધી. આપણે અહીંયા જે નેમ રાખ્યો હોય એ જ નેમ અહીંયા રાખવાનું રહેશે. દેન cmd.execute નોન ક્વેરી, એનાથી ક્વેરી એક્ઝિક્યુટ થઈ જશે અને ડેટા સ્ટોર થઈ જશે, કનેક્શન ક્લોઝ થઈ જશે. આફ્ટર ધેટ એન્ડ રિસ્પોન્સ ટુ રીડાયરેક્ટ category.spx. ઓકે, આપણે એક એડ કરાવડાવી અને જોઈએ. હું એક tmpm આપી દઉં છું, એડ આપી દઉં છું, તો એ ડેટા એડ થઈ ગયો છે. અગેન હું ડિલીટ ઉપર ક્લિક કરું છું તો ડેટા ડિલીટ થઈ જશે. ડિલીટનું કોડિંગ આપણે પહેલા જ જોઈ ગયા. હવે એડિટનું પહેલા જોઈ ગયા અને હવે આપણે જોઈ ગયા ઇન્સર્ટનું કોડિંગ. તો એક પર્ટિક્યુલર ડેટા ઇન્સર્ટ કરાવડાવવો હોય તો કેવી રીતના થઈ શકે છે. નેક્સ્ટ વન આપણે જોઈએ સબ કેટેગરી. હવે સબ કેટેગરીમાં જે કોડિંગ અત્યાર સુધી આપણે હમણાં જોઈ ગયા એ બધું જ રિપીટ થવાનું છે. ઓકે, અહીંયા સબ કેટેગરીનું પેજ છે. સબ કેટેગરીમાં આ જ રીતે ગ્રીડિયું લીધું છે. ગ્રીડિયુંમાં બધો ડેટા ફિલ કરાવડાવું છું. ડેટા કી નેમ તરીકે આપણે અહીંયા લીધેલું છે એસ કેટેગરી અંડરસ્કોર આઈડી, જે ડેટાબેઝમાં પ્રાઇમરી કી છે એ જ. આની અંદર પણ આપણે આઇટમ ટેમ્પલેટમાં લેબલ એડ કરાવડાવેલા છે, હાઇપરલિંક આપેલી છે, ઇમેજ બટન આપેલું છે. બાકી બધી જગ્યાએ જે તે ઈમેલ પાસ કરવાની થતી હોય ઈમેલ પાસ કરવાની, આઈડી પાસ કરવાનું થતું હોય આઈડી પાસ કરવાનું. જે કોલમના નેમ છે એ ચેન્જ થતા હશે, કેમ કે અહીંયા આપણે બાકી બધું કોડિંગ તો જે છે એ સેમ જ રહેશે. CS ફાઇલમાં કોડિંગ સેમ છે. ફિલ ગ્રીડમાં ખાલી ફિલ્ડના નેમ ચેન્જ થતા હશે, એટલે કે ટેબલના નેમ ને ફિલ્ડના નેમ જે કાંઈ આવતા હોય ચેન્જ થતા હશે. દેન ઇમેજ ડિલીટનું કોડિંગ એ સેમ એઝ ઇટ ઇઝ છે, ટેબલ ચેન્જ થતું હશે. અને ક્લિક કરી ત્યારે એડ સબ કેટેગરીનું પેજ ઓપન થાય અને એડિટ સબ કેટેગરી જે છે ડિઝાઇન તમારી સામે જ છે, સેમ એઝ ઇટ ઇઝ આપણે જ રાખશું, એ જ રાખશું જે લાસ્ટમાં આપણે રાખી ગયા છીએ. CS ફાઇલમાં CS ફાઇલમાં અગેન એડિટ કરાવડાવીએ છીએ તો પહેલા ડેટા સિલેક્ટ કરાવડાવ્યો અને ત્યાર પછી જ્યારે અપડેટ ઉપર ક્લિક કરે છે ત્યારે ડેટા અપડેટ કરાવડાવ્યો છે, રાઈટ. સો હવે સેમ કોડિંગ છે એટલે હું એક એક કોડિંગ ફરીથી એક્સપ્લેન નથી કરતો. જે આપણે કેટેગરીમાં ત્રણેય પેજ સમજી ગયા, ત્રણેય એક્શન સમજી ગયા, અને આમ તો ફોર એક્શન સમજી ગયા. ડેટા સિલેક્ટ કરવાનું, ઇન્સર્ટ કરવાનું, અપડેટ કરવાનું અને ડિલીટ કરવાનું. હવે રિપીટેડલી એનું એક કોડિંગ આવે છે, ખાલી ફિલ્ડના નેમ ચેન્જ થતા હોય છે.
ખાલી તમને હું શો કરું છું. અપડેટનું કોડિંગ આવે છે અહીંયા. ફિલ્ડ એક કે બે વધારે આવતા હોય, ઓછા આવતા હોય, એવા બધા ચેન્જીસ થશે. અને સિમિલરલી એવી રીતના એડ સબ કેટેગરી. એડ સબ કેટેગરીમાં આપણે અહીંયા એક ડ્રોપ ડાઉન યુઝ કરેલું છે, એ હું તમને કહી દઉં. જસ્ટ એકોર્ડિંગ થોડુંક ડિફરન્ટ છે, તો અહીં હું તમને કહી દઉં છું. નેમ સ્પેસ, કનેક્શન સ્ટ્રિંગ, પેજ લોડમાં આપણે ચેક કરાવડાવ્યું યુઝર લોગિન છે કે નહીં. જો લોગિન હોય તો જ આગળની પ્રોસેસ થશે. અહીંયા આપણે ચેક કરાવડાવ્યું કે ફર્સ્ટ ટાઈમ પેજ લોડ થાય છે. જો ફર્સ્ટ ટાઈમ પેજ લોડ થતું હોય તો આ કોડ રન થશે. દેટ મીન્સ કે ફર્સ્ટ ટાઈમ જ આ કોડ રન થશે. કનેક્શન ઓપન. અહીંયા એક ડ્રોપ ડાઉન બોક્સ લીધું છે. ડ્રોપ ડાઉન બોક્સથી આપણે કેટેગરી કઈ છે એ જ ડેટા ડિસ્પ્લે કરાવડાવીએ છીએ. આઉટપુટમાં તમને પહેલા શો કરું. અરે હા, યુઝર છે. કે શું પ્રોબ્લેમ થાય છે? ઓકે, હોમ પેજ ઉપર રીડાયરેક્ટ થઈ ગયા છીએ. નેક્સ્ટ વન, સબ કેટેગરીમાં આપણે એડ સબ કેટેગરી કરાવડાવીએ. એમાં આપણને ડ્રોપ ડાઉનમાં જે કેટેગરી છે એ જ આપણને સિલેક્ટ કરવા દેશે. એવું નહીં કરીએ કે એવું નહીં થઈ શકે કે કોઈ પણ વેલ્યુ આપણે ત્યાં પાસ કરાવડાવી દીધી, રાઈટ? તો આપણે ડ્રોપ ડાઉન એટલા માટે જ ત્યાં રાખેલું છે કે જે ડેટા છે, જે કેટેગરી છે, એમાંથી જ સબ કેટેગરી સિલેક્ટ થવી જોઈએ. સિમિલરલી એવી રીતના પ્રોડક્ટમાં પણ એડ પ્રોડક્ટ આપીએ છીએ, તો જે હું કેટેગરી સિલેક્ટ કરું છું મેન, તો એને રિલેટેડ જ સબ કેટેગરી શો કરશે. એવી રીતના વુમન હું સિલેક્ટ કરું છું તો એને રિલેટેડ જ સબ કેટેગરી શો કરશે. એવી રીતના કિડ્સ આપું છું તો કિડ્સ રિલેટેડ જ સબ કેટેગરી જે છે એ શો કરશે. ઓકે, તો આપણે અત્યારના પહેલા સબ કેટેગરી નું જોઈએ છીએ, એડ સબ કેટેગરી.
તો એમાં ડેટા કેવી રીતના ડિસ્પ્લે થાય છે ડ્રોપ ડાઉનમાં એ હું તમને એક્સપ્લેન કરું છું. તો આપણે જોઈએ એડ સબ કેટેગરીમાં ડેટા ડિસ્પ્લે કેવી રીતના કરાવડાવવા. ડ્રોપ ડાઉન જે છે એનું નેમ અહીંયા આપણે આપેલું છે DDL CAT. ઓકે, એક તો પહેલા એનું ઓટો પોસ્ટ બેક જે છે ટ્રુ રાખવાનું છે, અધરવાઇઝ તમે એની વેલ્યુ સિલેક્ટ કરશો તો એની કોઈ ઇફેક્ટ આવશે નહીં. ખાસ ધ્યાન રાખજો, ઓટો પોસ્ટ બેક જે છે ટ્રુ રાખવાનું. દેન આપણે અહીંયા DDL category ડોટ આઇટમ્સ ડોટ એડ એમાં એક આઇટમ એડ કરાવડાવી હતી સિલેક્ટ વન, એટલે કે ફર્સ્ટ આઇટમ જે આપણને આઉટપુટમાં ડિસ્પ્લે થશે એ સિલેક્ટ વન આવશે અને એની કોઈ આપણે વેલ્યુ કેવી રીતના પાસ કરતા નથી, ડિસ્પ્લે થશે ખાલી. પછી સિલેક્ટ સ્ટાર ફ્રોમ કેટેગરી, કેટેગરીમાંથી રેકોર્ડ સિલેક્ટ થશે. ડેટા એમાં આપણે કમાન્ડ એડેપ્ટર ડેટા સેટ ફિલ કરાવડાવ્યો. પછી DDL કેટેગરીમાં આપણે ડેટા સોર્સ જે છે ઇક્વલ ટુ ds પાસ કર્યું, એટલે ડેટા સેટ પાસ કરી દીધો છે અને ત્યાર પછી ડેટા બાઇન્ડ કરાવડાવી દીધા છે. એટલે કે કેટેગરીમાંથી બધા જ ડેટા જે છે આપણે સિલેક્ટ કરાવડાવ્યા છે અને ડેટા સેટમાં લઈ અને ત્યાં બાઇન્ડ કરાવડાવ્યા. હવે બાઇન્ડ કરાવવામાં કયા ડેટા આપણને ડિસ્પ્લે કરે અને ક્લિક કરે ત્યારે શું વેલ્યુ પાસ થાય તો એ સમજવાનું છે. એના માટે થઈને આપણે પ્રોપર્ટીઝમાં જઈએ. જો અહીંયા આપેલું છે એક ડેટા ટેક્સ્ટ ફિલ્ડ, હા આ પણ સિલેક્ટ રાખજો. અપેન્ડ ડેટા બાઉન્ડ આઇટમ્સ એ પણ ટ્રુ કરી દેજો. પછી ડેટા ટેક્સ્ટ ફિલ્ડ તમને ટેક્સ્ટમાં શું ડિસ્પ્લે કરે તો તમારે એ જ પાસ કરવાનું છે જે અહીંયા તમને ડેટાબેઝમાં આપેલું છે. ઓકે, ડેટાબેઝ ક્લોઝ થઈ ગયો છે, ફરીથી ઓપન કરી લઈએ. સબ કેટેગરીમાં એક જ મિનિટ, આપણે કેટેગરીમાં અત્યારે સિલેક્ટ કરવાનું છે કારણ કે આપણે ક્વેરી એના ઉપર ફાયર કરી છે કેટેગરી ઉપર. સિલેક્ટ સ્ટાર ફ્રોમ કેટેગરી એટલે કેટેગરી સિલેક્ટ કરાવડાવીએ છીએ અને કેટેગરીના ફિલ્ડ્સ જે છે કેટેગરી આઈડી, કેટેગરી નેમ અને ઇમેજ, 3 ફિલ્ડ છે. એમાંથી આપણે આ કંટ્રોલ માટે જે પાસ કરી છે વેલ્યુ અહીંયા ડેટા ટેક્સ્ટ ફિલ્ડ તરીકે એ જો CAT_name પાસ કર્યું છે અહીંયા, રાઈટ, ટેક્સ્ટ ફિલ્ડ તરીકે. એટલે કે આપણને આઉટપુટમાં શું ડિસ્પ્લે થાય એઝ અ ટેક્સ્ટ, કેટેગરીનું જે નેમ આપેલું હોય એઝ અ ટેક્સ્ટ ત્યાં આઉટપુટમાં આપણને ડિસ્પ્લે થાય જ્યારે રન કરાવડાવીએ ત્યારે. અને એ સિલેક્ટ કરે ત્યારે એની વેલ્યુ આપણે શું પાસ કરાવડાવી છે તો એ આપણે પાસ કરાવડાવી છે કેટેગરી આઈડી, એટલે કે એની પ્રાઇમરી કી. એટલે અહીંયા ડેટા વેલ્યુ ફિલ્ડ તરીકે અહીંયા કેટેગરી અંડરસ્કોર આઈડી પાસ કરાવડાવ્યું, રાઈટ. એટલે શું થશે કે જ્યારે તમે ડેટા એડ કરાવડાવશો સબ કેટેગરીમાં ત્યારે ડ્રોપ ડાઉનમાંથી જે વેલ્યુ સિલેક્ટ કરાવડાવેલી હશે એનું આઈડી પાસ થયું હશે સબ કેટેગરીના ટેબલમાં. જો આપણે અહીંયા જોઈએ એનો ડેટા જ જોઈએ હવે. ઓકે, જો અહીંયા કેટેગરી આઈડી જે છે 1, 2 કે 3 પાસ થાય છે તો એટલા માટે પાસ થાય છે કેમ કે આપણે અહીંયા ડ્રોપ ડાઉનમાંથી વેલ્યુ સિલેક્ટ કરેલી હશે તો એનું જે આઈડી હશે, લાઈક મેન છે એનું 1 છે, વુમન છે એનું 2 છે અને કિડ્સ છે એનું 3 છે. તમે જે વેલ્યુ સિલેક્ટ કરી હશે એનું આઈડી અહીંયા પાસ થશે. ઓકે, તો આપણે આઈડી જે છે એ જ રિક્વાયરમેન્ટ છે ડેટાબેઝમાં સ્ટોર કરવા માટે થઈને અને યુઝરને ડિસ્પ્લે કરવા માટે એઝ અ ટેક્સ્ટ. કારણ કે યુઝરને ભલે એડમિન હોય તો એને કંઈ યાદ તો નહીં હોય. અહીંયા તો આપણે 3 પ્રોડક્ટ્સ જ છે, રિયલ ટાઈમ ઘણી બધી વધારે પ્રોડક્ટ્સ, ઘણી બધી કેટેગરી ઘણી બધી વધારે હોઈ શકે છે. તો એ ટાઈમે કંઈ એડમિને બધું યાદ રાખવું પડે કે કોઈ અલગ લિસ્ટ રાખવું પડે તો એ પ્રોપર નથી. તો એટલા માટે થઈને એડમિનને ત્યાં એઝ અ ટેક્સ્ટ ડિસ્પ્લે થશે. પછી જે કંઈ ડેટા પાસ કરવાનો છે નવી સબ કેટેગરી નેમ આપવાનું છે મીન્સ તો એ અહીંયા પાસ કરી દેશે. એડ ઉપર ક્લિક કરે એટલે ઇન્સર્ટની ક્વેરી. ઓકે, અહીંયા આપણે 2 પેરામીટર્સ આવે છે, લાસ્ટમાં આપણે સિંગલ પેરામીટર આવતું હતું તો પેરામીટર્સમાં પ્લસ માઇનસ થશે. ઓકે, તો અહીંયા આપણે સબ કેટેગરી જે છે એ પણ કમ્પ્લીટ કરીએ છીએ. એડિટ સબ કેટેગરી જે છે એ મેં પહેલાં જ કરાવડાવી દીધું. સિલેક્ટ પહેલાં સમજાવી દીધું છે. ડિલીટ સેમ કોડ આવે છે અને અપડેટ પણ આપણે જોઈ ગયા. નેક્સ્ટ વન હવે એક્સપ્લેન કરું છું હું પ્રોડક્ટ્સ. પહેલા રન કરીને આઉટપુટ શો કરી દઉં.
પ્રોડક્ટ. ઓકે, અહીંયા પ્રોડક્ટ્સ જે છે એ આપણને જેટલી પ્રોડક્ટ્સ હશે એ બધી શો થશે. યસ, તમારે થોડુંક ડિફરન્ટ કોડિંગ કરવું હોય તો થઈ શકે કે પર્ટિક્યુલરલી જે કેટેગરી સિલેક્ટ કરો, જે સબ કેટેગરી સિલેક્ટ કરો એને રિલેટેડ જ પ્રોડક્ટ શો થઈ શકે, તો એવું થઈ શકે છે. મેં અહીંયા અત્યારના બધી જ પ્રોડક્ટ શો કરાવડાવી છે. ઓકે, અત્યારના ટોટલ આટલી પ્રોડક્ટ્સ એડ કરાવડાવેલી છે. એક ડમી ડેટા છે, પ્રોપર ડેટા નથી અહીંયા આપણે રાખ્યો, પણ તમારે લોકોએ ક્લિયરલી કહું છું કે તમારે લોકોએ જ્યારે પ્રોજેક્ટ સબમિટ કરાવડાવો એની પહેલાં બધો જ ડેટા પ્રોપર કરી નાખવાનો છે. કોઈ ડમી ડેટા અલાઉડ નથી. આ પ્રોજેક્ટની ગાઈડલાઇનમાં છે, તો આપણે એ જ પ્રમાણે ચાલશું કે ડેટા તમારો જે છે એ પ્રોપર હોવો જોઈએ. કોઈ ડમી ડેટા મેં અત્યારે જે રીતે રાખેલો છે એવી રીતે રાખીને ન લઈ આવતા. મેં અહીંયા ફિલ્ડ ઓછા રાખેલા છે, તો મને અહીંયા ફિલ્ડ ઓછા શો કરે છે. જો તમારે વધારે ફિલ્ડ હોય તો તમારે બાકીના વધારે ફિલ્ડ શો કરવાના રહેશે. અને ઇન કેસ એક પેજ ઉપર ડિસ્પ્લે નથી થતા તો તમે થોડુંક તમારી રીતે એવું ડેવલપ કરાવડાવી શકો છો. આપણે કેમ અહીંયા ડિલીટની ઇમેજ મુકાવડાવેલી છે તેવી રીતના તમે એક બીજી ઇમેજ મુકાવડાવો અને ડિટેલ્સ રાખો. એટલે કે એના ઉપર ક્લિક કરે તો આ ડેટા જે છે, માની લો એના 15 ફિલ્ડ આવે છે, તો એના ઉપર ક્લિક કરો ત્યારે એક ન્યૂ પેજ ઓપન થાય અને પર્ટિક્યુલરલી રેકોર્ડની બધી જ ડિટેલ પેજમાં શો થાય. તો આ પણ પોસિબલ છે. તમે તમારી રીતે રિક્વાયરમેન્ટ પ્રમાણે જો રિક્વાયરમેન્ટ હોય તો એ રીતના ડેવલપ કરી શકો છો. કારણ કે આપણે એડિટ અને ડિલીટ નહીં જોઈએ એટલે કેવી રીતના પેજ ઉપર નેક્સ્ટ રેકોર્ડ ફેચ કરાવડાવો એડિટમાં જ આપણે જોઈ ગયા, તો સેમ એના જેવું જ પેજ બનશે, પણ ત્યાં ફિલ્ડ્સ વધારે હશે. રિક્વેસ્ટ ડોટ ક્વેરી સ્ટ્રિંગનો જ યુઝ કરવાનો હશે. ઓકે, હવે અહીંયા આપણે પ્રોડક્ટ્સમાં ડેટા ડિસ્પ્લે કરાવડાવ્યા છે અને ડિલીટનું ઓપ્શન પણ બાજુમાં રાખેલું છે. આમાં મેં એડિટ નથી રાખ્યું, એડિટ તમારે એડ કરાવવાનું છે. એડિટ મેં કેટેગરી સબ કેટેગરીમાં રાખેલું હતું, હવે પ્રોડક્ટમાં તમે તમારી રીતે એડ કરાવી દેજો. તો હવે આપણે પહેલા લઈએ પ્રોડક્ટનું પેજ. ડેટા ડિસ્પ્લે કરવા માટે કોડિંગ તમને ખ્યાલ જ છે. પહેલા CS ફાઇલ એક્સપ્લેન કરી દો ઓર શો કરી દો. કોમન છે, આ પણ કોમન. ફૂલ ગ્રીડમાં ચેન્જ કેટલો થયો? પ્રોડક્ટ ટેબલ આવી ગયો, બાકી બધું કોમન. ડિલીટનું કોડિંગ ગઈ સેમ છે, ખાલી ફિલ્ડ ચેન્જ ક્યાં થયો? પ્રોડક્ટ અને પ્રોડક્ટ આઈડીમાં, બાકી બધું જ સેમ છે. એડ ઉપર ક્લિક કરી ત્યારે એડ પ્રોડક્ટ ઉપર આપણે લઈ જઈએ. આ એક હમણાં સમજાવી દો તમને. પ્રોડક્ટની .cs ફાઇલ, ડેટા કી નેમ્સ આપણે અહીંયા પાસ કરાવડાવેલું હશે. ડેટા કી નેમ તરીકે આપણે અહીંયા પાસ કરાવડાવી શકીએ. એકચ્યુઅલી PRO_ID આવશે, અહીંયા ચેન્જ કરી અને આપણે આપી દઈએ PRO_ID, કેમ કે જેની પ્રાઇમરી કી છે એ PRO_ID છે. પ્રોડક્ટમાં રન કરાવડાવી અને ચેક કરી લઈએ. પ્રોડક્ટ ઓકે, આપણને પ્રોડક્ટ શો કરી દેશે. ડિલીટ કરીને પણ ચેક કરી લઈએ, કેમ કે એમાં એનો આઈડી પાસ થતો હશે. ઓકે, તો પર્ટિક્યુલર પ્રોડક્ટ જે છે એ જ ડિલીટ થાય છે. અને અહીંયા આપણે યુઝ કરેલું છે એ પેજિંગ યુઝ કરેલું છે, એ હમણાં હું એક્સપ્લેન કરું છું. ઓકે, તો ડેટા કી નેમ તરીકે PRO_ID, ટેમ્પલેટ ફિલ્ડ જે રિક્વાયરમેન્ટ છે એ રીતના એડ કરાવડાવી દો. બધી જગ્યાએ જે તે ઈમેલ પાસ કરવાની હશે ઈમેલ પાસ કરાવડાવવાની. નેમ, પ્રોડક્ટ આઈડી, નેમ, પ્રાઇસ અને ઇમેજ URLમાં આપણે અહીંયા ઇમેજ કેવી રીતના ડિસ્પ્લે કરાવડાવી એ અહીંયા તમને ક્લિયર થઈ જશે કે કોઈ પણ ઇમેજ ગ્રીડિયુમાં ડિસ્પ્લે કરાવડાવી હોય તો ઇમેજ URLમાં ઈમેલમાં ઇમેજનો પાથ જે છે એ પાસ કરી દેવાનો. ઓકે, તો અહીંયા મેં એવી રીતે ઇમેજ જે છે એ ડિસ્પ્લે કરાવડાવી દીધી છે. તમારે ચેક કરવું પડશે કે તમારે પાથ આવે છે એ ./ કરીને છે કે ડાયરેક્ટલી વેલ્યુ આવી જાય છે, કેમ કે તમે જે બધી ઇમેજ રાખેલી હશે એ બધી ક્લાયન્ટ સાઇડ નામનું, ક્લાયન્ટમાં એક ઇમેજ નામનું ફોલ્ડર કે વોટેવર નામનું કોઈ તમે ફોલ્ડર ક્રિએટ કર્યું હશે જેમાં બધી પ્રોડક્ટ્સની ઇમેજ રાખેલી હશે, તો તમારે ત્યાં સુધીનો પાથ આવવો જોઈએ. તો એ રીતના પાથ તમે અપ્લાય કરજો. હાઇટ અને વિડ્થ ખાસ કરાવડાવજો, કેમ કે આપણે સ્મોલ સાઇઝની ઇમેજ ત્યાં ડિસ્પ્લે કરાવડાવશું. 10
નેક્સ્ટ વન જે છે ડિલીટનું બટન આપેલું છે, સેમ એઝ ઇટ ઇઝ, એમાં કોઈ ચેન્જ નથી. ઓકે, હવે નેક્સ્ટ વન આમાં હું તમને પેજિંગ એક્સપ્લેન કરી દઉં. પેજિંગ માટે થઈને એક પ્રોપર્ટી પહેલા આપણે આવશે. પ્રોપર્ટીઝમાં જઈએ ગ્રીડ વ્યૂની. એક પ્રોપર્ટી આવે છે અલાઉ પેજિંગ, એ સેટ કરાવડાવી દો ટ્રુ. ઓકે, એટલે એ પ્રોપર્ટી સેટ કરાવડાવી દેશો. ત્યાર પછી તમારે અહીંયા એક કોડ અપ્લાય કરવાનો છે ગ્રીડ વ્યૂ પેજ ઇન્ડેક્સ ચેન્જિંગમાં. એ કઈ જગ્યાએથી આવશે? આપણે ઇવેન્ટ્સ જે આવે છે પ્રોપર્ટીઝમાં ઇવેન્ટ્સ આવે છે, અહીંયા ડબલ ક્લિક કરો, પેજ ઇન્ડેક્સ ચેન્જિંગમાં છે, ધ્યાન રાખજો, અને ત્યાં આપી દો grid view1 ડોટ પેજ ઇન્ડેક્સ ઇક્વલ ટુ e ડોટ ન્યૂ પેજ ઇન્ડેક્સ અને ફિલ ગ્રીડ આપી દો, એટલે ફરીથી ડેટા ફિલ થઈ જશે. એટલે એનાથી શું થશે કે જ્યારે તમે કેટલા નંબરનું પેજ જે છે એ વેલ્યુ આપણને અહીંયાથી ને મળી જશે ગ્રીડ વ્યૂ પેજ ઇવેન્ટ આર્ક્સ e માંથીને, અને એનો આપણે યુઝ કરી અને પેજ ઇન્ડેક્સ જે છે એ પાસ કરાવડાવી. એટલે કે 2 ઉપર ક્લિક કર્યું તો સેકન્ડ નંબરની ઇન્ડેક્સ ત્યાં પાસ થશે, અને સેકન્ડ નંબરના ડેટા જે છે એમાંથીને ગેટ ડેટાબેઝમાંથી ગેટ કરી અને ડેટા ડિસ્પ્લે કરાવડાવશે. ડેટા ડિસ્પ્લે કરાવવા માટે આપણે લીધું છે ફિલ ગ્રીડ. ઓકે, તો આટલું આપણે પ્રોડક્ટ પેજમાં આવે છે. હવે સિમિલરલી એવી રીતના એડિટ પ્રોડક્ટ પેજ આવે છે. ઓકે, એડિટ પ્રોડક્ટ તો મેં અહીંયા ક્રિએટ કરાવડાવેલું નથી, જે મેં તમને ક્રિએટ કરવા માટે આપ્યું છે. અને એડ પ્રોડક્ટ આવે છે, તો એમાં હું તમને કહી દઉં. એમાં એક કોડિંગ સમજવા જેવું છે, ડ્રોપ ડાઉનનું. ઓકે, અહીંયા જે આપણે ફિલ્ડ લીધા છે એમાં ફર્સ્ટ વન લીધું છે DDL CAT અને સેકન્ડ લીધું છે DDL SUB CAT. બાકી બધા ટેક્સ્ટ બોક્સ એડ કરાવડાવેલા છે. ફાઇલ અપલોડર કંટ્રોલ યુઝ કરેલો છે. હિડન ફિલ્ડ લીધું છે. હિડન ફિલ્ડમાં નોર્મલી આપણે આઈડી સેવ કરાવડાવીએ છીએ કે કોઈ વેલ્યુ સેવ કરવાની થતી હોય તો એના માટે આપણે લીધેલું હોય છે. હવે ફર્સ્ટ વન આપણે .cs ફાઇલમાં જઈ અને આની ઇવેન્ટ સમજીએ. પહેલા પેજ લોડ જોવું પડશે એના માટે SQL ક્લાયન્ટ, અને અહીંયા આપણે IO યુઝ એટલા માટે કરશું કેમ કે આપણે બહારથી ઇમેજની ફાઇલ જે છે અપલોડ કરાવડાવીએ છીએ. કોઈ ફાઇલ ઇનપુટ આઉટપુટ ઓપરેશન્સ થતા હોય ત્યારે આપણે IO system.io જે છે એ યુઝ કરવું પડે છે. કોમન છે. દેન અહીંયા આપણે પેજ લોડ કરાવડાવીએ છીએ ત્યારે ફર્સ્ટ ડ્રોપ ડાઉન જે છે એ ફિલ થઈને આવે છે, રાઈટ? તો એનું કોડિંગ આપણે અહીંયા આપેલું છે. ન્યૂ આઇટમ સિલેક્ટ સ્ટાર ફ્રોમ કેટેગરીમાંથી ડેટા સિલેક્ટ થાય, ડેટા સેટમાં ફિલ થઈ જશે, અને એમાંથી ડેટા સોર્સ ને ડેટા બાઇન્ડ થઈ જશે. આટલું કોમન છે. નેક્સ્ટ વન આપણે નેક્સ્ટ વન આવે છે સિલેક્ટ ક્વેરી આવે છે કે આપણે જે નેક્સ્ટ પ્રોડક્ટ એડ કરાવડાવીશું એનું આઈડી અહીંયા, એટલે કે એનું આઈડી જે છે એ આપણે ગેટ કરાવડાવીએ છીએ. જો કઈ રીતના છે, આનો આપણે ઇમેજ માટે થઈને યુઝ કરીએ છીએ કે બધી ઇમેજના નેમ યુનિક રહે પર્પઝ થ્રુ. ઓકે, સો સિલેક્ટ પ્રોડક્ટ આઈડી ફ્રોમ પ્રોડક્ટ where product ID equal to select max product ID from product. ત્યાં ક્વેરી પાસ કરી છે, અને એ ક્વેરીમાં આપણે શું કરાવડાવ્યું છે, આ ક્વેરીથી શું થશે પરફોર્મ કે મેક્સિમમ પ્રોડક્ટનું આઈડી જે લાસ્ટ હશે એ ગેટ થઈ જશે. ઓકે, જે લાસ્ટ આઈડી હશે એ ગેટ થશે પ્રોડક્ટનું. હવે કમાન્ડ ટાઈપ એક્ઝિક્યુટ રીડર, ડેટા રીડ થશે, અને ઇન્ટીજર કાઉન્ટ નામનો એક વેરિયેબલ લીધો. જે પ્રોડક્ટ આઈડી ગેટ કરાવડાવ્યું એ આપણે કન્વર્ટ કરાવડાવીને સ્ટોર કરાવડાવ્યું કાઉન્ટમાં. અને જે કાઉન્ટ થયા છે, એટલે કે માની લો કે મેં 10 પ્રોડક્ટ સેટ કરાવડાવેલી છે, તો મને લાસ્ટ એમાં આઈડી કેટલાનું હશે, એનું 10 હશે. ઓકે, હું અહીંયા તમને શો કરું પ્રોડક્ટ ટેબલ. ટોટલ અહીંયા અત્યારના રેકોર્ડ છે 13. તો હવે નેક્સ્ટ રેકોર્ડ હું એડ કરાવડાવું તો 14 નંબરનો જે રેકોર્ડ એડ કરાવડાવવાનો છું, તો આ રેકોર્ડ કેટલા નંબરનો થઈ ગયો, 13 નંબરનો. તો મારે આ આઈડી 13 ગેટ કરાવડાવવું હોય, લાસ્ટ રેકોર્ડ કયો થયો 13, એનું આઈડી મેં ગેટ કરાવડાવ્યું કે જે મને અહીંયા RDR_PRO_ID માં મળ્યું, અને એ અહીંયા આપણે 13 પાસ કરાવડાવ્યું. એમાં +1 આપી દીધું, એટલે કે 14 કાઉન્ટમાં સ્ટોર થઈ જશે. હવે હિડન ફિલ્ડની વેલ્યુ મેં અત્યારે શું કરી નાખી, 14.
કાઉન્ટ જે છે એ પાસ કરાવી દીધું છે એમાં હિડન ફિલ્ડની વેલ્યુ તરીકે, એટલે એમાં મેં જે છે એ 14 સ્ટોર કરાવી દીધું. માની લ્યો એક રેકોર્ડ છે જ નહીં, તો આપણે ડેટા એરે સિલેક્ટ કરાવડાવશું તો એમાં rdr ડોટ રીડમાં જવાનું જ નથી, તો એ એલ્સમાં જશે. તો એમાં શું સ્ટોર કરી દેશે એ 1, એટલે કે ફર્સ્ટ રેકોર્ડ આપણે પાસ કરતા હોય ત્યારે 1 આવે, તો અહીંયા 1 પાસ કરી દીધું, એટલે કે જેટલા બી પ્રોડક્ટ હશે એટલો નંબરનો અહીંયા કાઉન્ટ કરી અને એ વેલ્યુ લઈ લેશે. હવે નેક્સ્ટ વન, આ પેજ લોડ કરાવડાવ્યું ત્યારે આપણે ફર્સ્ટ ડેટા ડિસ્પ્લે કરાવડાવ્યો અને આ આપણે કાઉન્ટ કરાવડાવ્યું કે હવે નેક્સ્ટ રેકોર્ડ જે છે એ કયો આવવાનો છે, તો એનો નંબર આપણે ગેટ કરાવડાવી લીધો. હવે ત્યાર પછી આપણે એવું કરીએ છીએ એડ પ્રોડક્ટમાં કે આમાં જે વેલ્યુ સિલેક્ટ કરી છે, હા ધ્યાન રાખજો, ઓટો પોસ્ટ બેક ટ્રુ આપજો, અપેન્ડ ડેટા બાઉન્ડ ટ્રુ આપજો, ટેક્સ્ટ ફિલ્ડ તરીકે કેટેગરી નેમ અને ડેટા વેલ્યુ ફિલ્ડ તરીકે CAT_ID. હવે આની આપણે સિલેક્ટેડ ઇન્ડેક્સ ચેન્જ ઇવેન્ટમાં કોડિંગ અપ્લાય કરેલું છે, કેમ કે આપણે જ્યારે પ્રોગ્રામ રન કરાવડાવીએ છીએ ત્યારે શું થાય છે, ફરીથી એક વખત તમને એક્સપ્લેન કરી દઉં. ઓકે, પ્રોડક્ટ, એમાં એડ પ્રોડક્ટ. ઓકે, આટલો અહીંયા ફેચ થઈ જાય ત્યાં સુધીનું સમજા. હવે હું મેન ઉપર સિલેક્ટ કરું છું તો એને રિલેટેડ રેકોર્ડ્સ મને સબ કેટેગરીના અહીંયા શો કરી દીધા, એના માટેનું કોડિંગ અહીંયા લખી સિલેક્ટેડ ઇન્ડેક્સ ચેન્જ આપણે ઇવેન્ટ લખી છે, તો અત્યારના ઇન્ડેક્સ અત્યારની સિલેક્ટેડ કેટલી છે, 0 છે. હવે 1 કરીએ કે 2 કરીએ તો એની જે વેલ્યુ સિલેક્ટ કરશું તો એની ઇન્ડેક્સ ચેન્જ થશે, તો એટલા માટે આ જે છે સિલેક્ટેડ ઇન્ડેક્સ ચેન્જ એ કોડ રન થશે. ત્યાં આપણે શું કર્યું છે, પેલા કઈ આઇટમ્સ કઈ ડેટા હોય તો ક્લિયર કરાવડાવી દીધા, ઓપન કરાવડાવ્યું, ડેટાબેઝ ઓપન કરાવડાવ્યો છે, ત્યાર પછી સિલેક્ટ 1 આપી દીધું, then select star from subcategory where category ID equal to ddl category dot selected value, એટલે કે સબ કેટેગરી જે ટેબલ છે એમાં આપણે કયું ફિલ્ડ મેચ કરાવડાવીએ છીએ, કેટેગરી ID. ઓકે, ત્યાં આપણી પાસે કેટેગરી ID નું ફિલ્ડ છે, સબ કેટેગરીમાં કેટેગરી ID નું ફિલ્ડ છે, તો ત્યાં જે કેટેગરી અહીંયા આપણે હશે એ જ કેટેગરી અહીંયા હશે. હમણાં આપણે જોઈ ગયા 1 1 2 2 ને 3 3 એવી રીતના રેકોર્ડ્સ હતા. ઓકે, આ રેકોર્ડ્સ મેન માટે છે, વુમન માટે છે અને કિડ્સ માટે છે. ઓકે, તો અહીંયા ID 1 હશે જ અને અહીંયા આપણે કેવી રીતના સ્ટોર થાય છે એ પણ જોઈ ગયા. તો અહીંયા ડ્રોપ ડાઉન કેટેગરી ડોટ સિલેક્ટેડ વેલ્યુ લઈ લીધી છે, એટલે કે એની વેલ્યુ તરીકે શું પાસ થશે, ID પાસ થતો હશે, કારણ કે આપણે ત્યાં ડ્રોપ પ્રોપર્ટી સેટ કરાવડાવી છે વેલ્યુ તરીકે, એટલા માટે. તો અહીંયા 1 2 કે 3 જે છે એ પાસ થતા હશે, તો પર્ટિક્યુલરલી આપણે વેર કન્ડિશન પાસ કરી અને કહી દીધું કે કયા રેકોર્ડ્સ જે છે એ સિલેક્ટ કરવાના છે. હવે SQL કમાન્ડ પછી SQL ડેટા એડેપ્ટર, ધેન ડેટા સેટ ફિલ કરાવડાવ્યું, ડેટા સોર્સ આપી દીધો છે અને ડેટા બાઇન્ડ, એટલે એનાથી શું થશે કે આ ડેટા જે છે એ આપણે ફેચ કરાવડાવ્યા અને ત્યાં બીજા ડ્રોપ ડાઉનમાં એટલે કે સબ કેટેગરીમાં જે ડેટા છે એ આપણે ડેટા ડિસ્પ્લે કરાવડાવીએ છીએ. જો અહીંયા આપણે યુઝ કર્યું છે ડેટા સબ કેટેગરી ડોટ ડેટા સોર્સ, આપણે ગ્રીડીઓ અત્યાર સુધી યુઝ કરતા હતા, એવી રીતના આપણે સબ ડ્રોપ ડાઉનમાં ડેટા ફેચ કરાવવા હોય તો ડેટા સોર્સનો યુઝ કરશું એવી રીતના, અને DS એટલે કે ડેટા સેટ પાસ કરાવડાવ્યું, ડેટા સબ કેટેગરી ડોટ ડેટા બાઇન્ડ કરાવડાવ્યું. પણ હવે એમાં આપણે તો સ્ટાર આપ્યું છે, તો કયા ડેટા ફેચ કરશે અને કયા ડેટા ડિસ્પ્લે કરાવડાવશે, ડેટા તો બધા ફેચ થવાના છે પણ ડેટા ડિસ્પ્લે અહીંયા કયા કરવાના, તો અહીંયા પ્રોપર્ટીઝમાં છે. અગેન બંને પ્રોપર્ટી ટ્રુ. નેક્સ્ટ વન, ડેટા ડિસ્પ્લે કયા કરે એઝ અ ટેક્સ્ટ, તો SCAT_name સબ કેટેગરીમાંથી જે નેમ એના છે એ ડિસ્પ્લે કરશે SCAT_name, અને એનું ID કયું છે SCAT_ID. તો આપણે પ્રોપર્ટીઝમાં અહીંયા જોઈએ ડેટા વેલ્યુ ફિલ્ડ તરીકે શું પાસ થશે, કેમ કે આપણે જ્યારે પ્રોડક્ટના ટેબલમાં ડેટા સ્ટોર કરાવડાવશું ત્યારે અગેન કેટેગરીનું ID પાસ થવું જોઈએ અને સબ કેટેગરીનું ID પાસ થવું જોઈએ, તો એ ID અહીંયાથી મળી જશે. તો ડેટા વેલ્યુ ફિલ્ડ તરીકે આપણે SCAT_ID પાસ કરવાનું થશે, એટલા માટે એ ID ત્યાં મળશે. ઓકે, બાકી હવે બધું કોમન છે. એડ કરાવડાવીએ ત્યારે ઇન્સર્ટની ક્વેરી આવી જશે, અહીંયા ઘણા બધા વધારે ફિલ્ડ્સ આવતા હશે, તમે અહીંયા જે સિક્વન્સમાં પાસ કરો એવી જ રીતે વેલ્યુ ઈ જ સિક્વન્સમાં અહીંયા પાસ કરવાની. અહીંયા સિક્વન્સ ગમે તે હોય એનાથી કોઈ ફેર પડતો નથી, પણ આપણે ક્વેરીમાં જે વેલ્યુ પાસ કરવાની છે એ અહીંયા નેમ છે તો આપણે પેલો પેરામીટર
નેમ રિલેટેડ ઓર આપણે જે ટેક્સ્ટ બોક્સમાંથી ને વેલ્યુ નેમ કે જે તે પેરામીટરમાં રાખી હોય એ પેરામીટર અહીંયા પાસ કરવાનું થશે. તો સિક્વન્સ આ બેની મેચ થવી જોઈએ. સેકન્ડ વન ડિસ્ક્રિપ્શન છે, થર્ડ પ્રાઇસ છે, ફોર્થ વન ઇમેજ છે, ફિફ્થ સબ કેટેગરી આઈડી છે અને સિક્સ્થ કેટેગરી આઈડી છે. તો એ બધી જ વેલ્યુ આપણે જો સિલેક્ટેડ વેલ્યુ, અહીંયા સિલેક્ટેડ વેલ્યુ લીધી છે ડ્રોપ ડાઉનમાંથી. ફાઇલ અપલોડ કરાવડાવીએ છીએ. ત્યાં કેવી રીતના અપલોડ કરાવડાવીએ છીએ એ કહી દઉં. ફર્સ્ટ વન તો ફાઇલ પાથ અહીંયા આવશે, સ્ટ્રિંગ ફાઇલ પાથ. હા, ઇફ કન્ડિશન ચેક ફાઇલ ટાઈપ ફાઇલ અપલોડ વન ડોટ ફાઇલ નેમ. હવે ચેક ફાઇલ ટાઈપ અહીંયા ફંક્શન છે એ આપણે જોઈએ બુલિયન લીધું છે જે રિટર્ન ટ્રુ ઓર ફોલ્સ કરે, એટલા માટે કન્ડિશન ટ્રુ ઓર ફોલ્સ થશે. અહીંયા આપણે બ્રેકેટમાં ફાઇલ નેમ પાસ કરાવડાવ્યું છે જે અહીંથી જ ફાઇલ અપલોડ ડોટ ફાઇલ નેમ પાસ કરાવડાવ્યું છે, એટલે કે ફાઇલ નેમ આખો પાથ જ હશે. સ્ટ્રિંગ એક્સટેન્શન ઇક્વલ ટુ પાથ ડોટ ગેટ એક્સટેન્શન ઇન ધ બ્રેકેટ ફાઇલ નેમ, એટલે કે જે ફાઇલ નેમ આવ્યું છે એમાંનું એક્સટેન્શન ગેટ એક્સટેન્શનથી શું થશે, એનું એક્સટેન્શન અલગ થઈ જશે. લાઈક જેપીજી છે કે પીડીએફ છે કે ડોટ ડીઓસી છે કે ડીઓસીએક્સ છે કે વોટ એવર જે ફાઇલનું એક્સટેન્શન છે એ એક્સટી નામના વેરિયેબલમાં આવી જશે. દેન સ્વિચ કેસથી આપણે ચેક કરાવડાવ્યું અને પહેલા તો લોઅર કેસમાં કન્વર્ટ કરાવડાવી દીધું. કદાચ કોઈ કેપિટલમાં હોય, કોઈ સ્મોલમાં હોય, તો કાં તો બધી જગ્યાએ આપણે કેસીસમાં એવી રીતના પાસ કરવા પડે. કદાચ કોઈ પેલો કેપિટલ ઇનિટ કેપમાં છે, દેટ મીન્સ કે પેલો કેપિટલ અને બાકી સ્મોલમાં હોય, તો એટલી કન્ડિશન અહીંયા ઓર કરીને પાસ કરવી એના કરતાં બેટર કે આપણે એને લોઅરમાં કન્વર્ટ કરી દઈએ. એક્સટેન્શન લોઅરમાં કન્વર્ટ થઈ ગયું બારેથી જે વેલ્યુ આવી હતી એનું. હવે આપણે ચેક કરાવડાવ્યું કે જો જીઆઈએફ હોય, પીએનજી હોય કે જેપીજી હોય કે જેપીઈજી હોય, આટલું હોય તો રિટર્ન ટ્રુ કરે, બાકી રિટર્ન ફોલ્સ કરાવડાવી દે. એટલે કે આટલી ઇમેજ ટાઈપ જ છે આપણે અલાઉડ કરાવડાવીએ છીએ. કદાચ કોઈ ફાઇલ અપલોડર કંટ્રોલમાં ફોટો અપલોડ કરવાની જગ્યાએ પીડીએફ ફાઇલ અપલોડ કરી દેતો, એવું ન થવું જોઈએ. તો એટલા માટે થઈ અને આપણે ચેક કરાવડાવ્યું છે કે પ્રોપરલી જો ડેટા હશે તો જ ચાલશે. અને એમાં આપણે અહીંયા સાથે યુઝ કરવાની જરૂર પડે છે ફાઇલ પાથની. ફાઇલ પાથ જે છે એ ક્યારે આપણે જરૂર પડશે કે જ્યારે ડેટા સ્ટોર કરાવડાવીએ છીએ ત્યારે. તો જો આ કન્ડિશન ટ્રુ થઈ ગઈ ત્યારે cmd.parameters.add with value અને એમાં @image માં આપણે પાથ આખો પાસ કરવાનો થશે. પાથ પાસ કરવાનો થશે, આપણે બે ઇફેક્ટ આપવાની થશે. એક તો ડેટાબેઝમાં પાથ સ્ટોર કરવાનો થશે અને બીજું કે એકચ્યુઅલી ફાઇલ અપલોડ કરીને ફોટો અપલોડ કરીને એ સ્ટોર કરવાનો થશે જે તે ફોલ્ડરમાં. અહીંયા આપણે ઇમેજીસ ફોલ્ડર લીધું છે. તો એના માટે ફાઇલ પાથ માટે થઈને અગેન આપણે એક એક્સટેન્શન જે છે એ ext માં સ્ટોર કરાવડાવ્યું. ફાઇલ પાથ ઇક્વલ ટુ આપણે પાથ શું કહી રહ્યો છે, ટેલની સાઇન સ્લેશ ઇમેજ યુઝર, પછી જે આપણે પ્રોડક્ટ હતી હિડન ફિલ્ડની વેલ્યુ જે પ્રોડક્ટ હતી લાસ્ટ એની આપણે વેલ્યુ કાઉન્ટ કરીને સ્ટોર કરાવડાવી હતી, એ જ વેલ્યુ અહીંયા પાસ કરાવડાવી દીધી. પ્લસ ઇમેજ આપણે ત્યાં આપી દીધી છે, એક ઇમેજ એવું એઝ અ ટેક્સ્ટ આપી દીધું છે અને પ્લસ લાસ્ટમાં એક્સટેન્શન આપી દીધું છે. તો માની લો કે 1.jpg ઇમેજ હશે તો એનો પાથ એવો થઈ જશે ટેલની સાઇન સ્લેશ ઇમેજીસ સ્લેશ યુઝર 1 ઇમેજ ડોટ જેપીજી. ઓકે, આ ઇમેજનું આખું નેમ આપણે સેટ કરાવડાવ્યું. અને હવે ઇમેજનું નેમ સેટ કરાવડાવી દીધું, એ ફાઇલ પાથમાં આવી ગયું છે. રિટર્ન આપણે ફાઇલ પાથ કરાવડાવીએ છીએ, તો રિટર્ન કરાવડાવીએ છીએ તો વેલ્યુ જ્યારે રિટર્ન થશે અહીંયાથી આ ફંક્શન કોલ થઈને ત્યારે ઇમેજમાં સ્ટોર થઈ જશે. જો આ ઇમેજ હશે તો આ થશે અને ઇમેજ નહીં હોય તો ઇમેજ નોટ અવેલેબલ એવી રીતના પાસ થશે. અને યસ, આપણે આ સમજી ગયા. એમાં આ એક લાઈન હજી સમજવાની બાકી છે. આ લાઈન શેની છે કે ફાઇલ જે છે એકચ્યુઅલી અપલોડ થવી જોઈએ અને ફોલ્ડરમાં સેવ થવી જોઈએ. તો એના માટે છે ફાઇલ અપલોડ 1 ડોટ સેવ એઝ મેપ પાથ, એટલે કે કરંટ જેનો પાથ હશે ત્યાં કરંટ પ્રોજેક્ટનો આખો પાથ હશે એ પાથ સિલેક્ટ કરી લેશે મેપ પાથથી ને. અને એમાં એનું સબ ફોલ્ડર નહીં કહ્યું તો એ તો આપણી પાસે ફાઇલ પાથમાં અવેલેબલ છે જ, તો સબ ફોલ્ડર આપણે ફાઇલ પાથનું અવેલેબલ જે હતું એ જ પાસ કરી દીધું છે. તો એ જગ્યાએ ત્યાં આપણી ઇમેજ જે છે એ સ્ટોર થઈ જશે આ નેમથી. નેમે આ જ આવી જશે, એ આપણે અહીંયા પાસ કરાવડાવ્યું છે અને મેપ પાથથી કરંટ પ્રોજેક્ટનું ફોલ્ડર જે છે સિલેક્ટ થઈ ગયું છે. ઓકે, સો આવી રીતના ફાઇલ અપલોડ પણ થઈ જશે અને ડેટાબેઝમાં ઇમેજ સ્ટોર પણ થઈ જશે. ઓકે, આ એક કોડિંગ તમારે પ્રોડક્ટના પેજમાં સમજવા જેવું હતું. બાકી બધું આગળ કોડિંગ આવી ગયેલું છે જે રિપીટેડ છે. ઓકે, આ સિવાય બાકીનું કોઈ કોડિંગ મારે અહીંયા એક્સપ્લેન કરવાનું એડમિન સાઇટમાં રહેતું નથી.
જે કંઈ વધારે ફંક્શનાલિટી, એક બેઝિક ફંક્શનાલિટી મેં તમને કરાવડાવી છે. અબાઉટ અસનું પેજ મેં ક્રિએટ કરેલું નથી, કોન્ટેક્ટ અસનું પેજ ક્રિએટ કરાવડાવેલું નથી. એ તમે સિલેક્ટ કરી અને ડિસ્પ્લે, ત્યાં કન્ટેન્ટ બધો ડિસ્પ્લે કરાવડાવી શકો છો. એ તમારે તમારી રીતે કમ્પ્લીટ કરવાનું છે. જો તમે ડાયનેમિક રાખ્યું હોય તો ત્યાં તમે એડિટ પણ આપી શકો છો, ડિલીટ પણ આપી શકો છો. જનરલી ઓનલી એડિટ આપો તો પણ ચાલે, ઇનફ છે, મોર દેન ઇનફ છે. ડિલીટ આપવું જરૂરી નથી. તો અબાઉટ અસ અને કોન્ટેક્ટ અસમાં તમે જો એ રીતે આપ્યું હોય તો તમે એડિટ આપી દેજો અને કન્ટેન્ટ એવી રીતના નોર્મલી ડિસ્પ્લે કરાવડાવજો. જો સ્ટેટિક પેજ હોય તો અહીંયા તમારે કંઈ અબાઉટ અસ કે કોન્ટેક્ટ અસ પેજ ડિસ્પ્લે કરવાની જરૂર નથી. સ્ટેટિક પેજ હોય તો બને ત્યાં સુધી તમે ડાયનેમિક જ રાખજો અને આ સિવાય વધારે ફંક્શનાલિટી તમે તમારી રીતે એડ કરાવડાવજો. આટલું જ કરવાનું છે એવું નથી. ઓકે, તમે તમારી રીતે રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારી જે કંઈ એમાં ફંક્શનાલિટી, તમારી વેબસાઇટ હોય એમાં ફંક્શનાલિટી તમારી રીતે રિક્વાયરમેન્ટ હોય ત્યાં એડ કરાવડાવજો. ઓકે, તો અહીંયા આપણે પ્રોજેક્ટનો આ લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. ક્લાયન્ટ સાઇડ અને એડમિન સાઇડ બંને સાઇડ કમ્પ્લીટ થઈ ગઈ છે અને તમે લોકો પણ બધા જ પ્રોજેક્ટ વહેલી તકે કમ્પ્લીટ કરવા માંડજો. વહેલી તકે એનું ચેકિંગ પણ તમારે કરાવવાનું હશે. તમને ડેટ અને ટાઈમ અમે આપી દેશું. ઓકે, થેન્ક યુ.